चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। પ્રણામ જીજી. હા કરો. ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની લીલા પણ આનંદરૂપ જ છે. પ્રથમ સ્કંદમાં અધિકાર જણાવ્યો, દ્વિતીય સ્કંદમાં જ્ઞાન લીલા જણાવી, તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલાનું અવગાહન હાલમાં કરી રહ્યા છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયોનો અર્થ સર્ગ છે. તે સર્ગ બે પ્રકારનો છે. બંધ સૃષ્ટિ અંતર્ગત અધ્યાય 19 જે બ્રહ્મકૃત સર્ગ છે, અને બીજું મુક્ત સૃષ્ટિ અંતર્ગત અધ્યાય 20 થી 33 બ્રહ્માર્થ સર્ગ છે. હવે આપણે ગઈકાલે 25મા અધ્યાયનું પારાયણ કર્યું, ભાગવતાર્થ પ્રકરણ અને કારિકાઓ જોઈ હતી. આજે મારે શ્લોક 1 અને 2 ની પ્રસ્તુતિ કરવાની છે. તો પ્રથમ 1 અને 2 શ્લોકનું પારાયણ કરી રહીશું. તત્વોની ગણતરી કરનાર ભગવાન કપિલે પોતે જન્મરહિત હોવા છતાં મનુષ્યોના આત્માનું જ્ઞાન થાય તે માટે પોતાની માયાથી મનુષ્ય દેહથી જન્મ લીધો. શ્લોક બીજો. પુરુષોમાં શ્રેષ્ઠ સર્વયોગ્યોએ વરણ કરવા યોગ્ય કીર્તિથી પ્રાપ્ત થતા આમનું નિરંતર શ્રવણ કરતા મારા પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી. હવે શ્લોક 1 ની ઉત્થાનિકા લઈ રહીશું. ગયા અધ્યાયમાં કપિલની ઉત્પત્તિ કહી, એટલે 24મા અધ્યાયમાં કપિલ ભગવાનની ઉત્પત્તિ કીધી. એ આપણને અધ્યાય 24માં 6થા શ્લોકમાં જોયું, અને ત્યાં આગળ તેમની ઉત્પત્તિ કહી. તેમનું જ્ઞાનરૂપ ચરિત્ર કહ્યું નહીં. તેથી નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી સૌનક તે પૂછે છે. હવે સૌનકજીને કપિલ ભગવાનનું ચરિત્ર સંબંધી પ્રશ્ન પૂછે છે, જે આપણે કાલે કારિકા 7નો જે વિષય છે ને એ અહીંયા થશે કે અતઃ સૌનક સંપ્રશ્ન ચરિત્રમ ત્વમ ચ બુદ્ધ્યતે. હવે પ્રથમ શ્લોક લઈ રહીશું. કપિલઃ તત્વ સંખ્યાતા ભગવાન સ્વાત્મ માયાયા જાતઃ સ્વયમજઃ સાક્ષાત આત્મ પ્રજ્ઞપ્તે નૃણામ. તત્વોની ગણતરી કરનાર ભગવાન કપિલે પોતે જન્મરહિત હોવા છતાં મનુષ્યને આત્માનું જ્ઞાન થાય તે માટે પોતાની માયાથી મનુષ્ય દેહથી જન્મ લીધો. હવે આ પ્રથમ શ્લોક માટે મહાપ્રભુજી કારિકા કરી રહ્યા છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 શ્લોક માટે મહાપ્રભુજીની આ કારિકા આવી રહી છે. ચરિત્ર કથન પ્રશ્ન તત્રા તૃપ્તિ તથાત્મનઃ સામાન્ય તોપ્ય તૃપ્તિશ્ચ પ્રકૃતૌ સાધિકા મતા. એમાં ચરિત્ર કથન જે છે એમાં કીધું છે ચરિત્ર કેવા સંબંધી પ્રશ્ન, એ શ્લોક 1માં. પછી તેમજ તે વિષયમાં પોતાની તૃપ્તિ થતી ન હોવાનું કહેવું. એટલે કે શૌનકજીની કપિલ ભગવાનનું જે ચરિત્ર છે એ કેવા સંબંધી એમને જે આગળ ઉત્પત્તિને કીધું, પણ એમનું જ્ઞાનરૂપ ચરિત્ર એમને શ્રવણ કરવાની ઈચ્છા છે, અને એનાથી શૌનકજીને કપિલ ભગવાનનું ભગવાનનું ચરિત્રનું શ્રવણમાં તૃપ્તિ થતી નથી.
ઉત્તરાર્ધની કારિકામાં ઉત્તરાર્ધ છે એનાથી ત્રીજા શ્લોકનો સંદર્ભ આવી રહ્યો છે કે સામાન્ય રીતે ચરિત્રના કથનથી તૃપ્તિ થયેલ નથી, સ્વભાવમાં તે તૃપ્તિને અધિક માનેલી છે. આ કારિકા 8 સંપન્ન થઈ. હવે ચરિત્ર કેવા શ્રી સુબોધિનીજી આરંભમાં ચરિત્ર પૂછે છે, જે કપિલહ તત્વ સંખ્યાતા એને સમજાવે છે કે તત્વ સંખ્યાતા એટલે તત્વોની ગણતરી કરનાર. તત્વો સંબંધી શંકા હોવાથી અહીં બીજો કોઈ તે કરી શકે તેમ નથી એવો અર્થ છે. એટલે તત્વોની ગણતરી કપિલ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી એવો અર્થ છે. ભગવાન શબ્દથી એમ કહેલું છે કે જ્ઞાન એટલે કપિલનો પોતાનો ગુણ હોવાથી પોતાના અવતાર વિના જ્ઞાન પ્રકટ થશે નહીં. એટલે કપિલ ભગવાન એક જ્ઞાન અવતાર છે અને એ જ્ઞાન એ પોતાનો ગુણ છે. એ પોતાનો ગુણ એને સ્વ આત્મ માયા એનાથી સમજાવ્યું કે ના, એ તો જ આગળ આવશે કે જ્ઞાન એ કપિલ ભગવાનનું પોતાનો ગુણ હોવાથી પોતાના અવતાર વિના જ્ઞાન પ્રકટ થશે નહીં. હવે આગળ સમજાવે છે સ્વાત્મા માયા, પોતાની આત્મ માયાથી એટલે સર્વ થવાની શક્તિથી કપિલના સ્વરૂપથી જાતઃ એટલે કે સાક્ષાત પ્રગટ થયા. પોતે જન્મરહિત હોવા છતાં તેમને લોક પોતાની જાતના ન જાણે તો તેમનું માને નહીં. તેથી મનુષ્યોને આત્મપ્રજ્ઞપ્તે એટલે આત્માનું સારી રીતે જ્ઞાન થાય તે માટે પોતે મનુષ્ય દેહથી જન્મ લીધો એવો અર્થ છે. એટલે અજન્મા કપિલ ભગવાનને જે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તે લોકમાં પણ સામાન્ય રીતે મનુષ્ય તો એવી રીતે લોકમાં પોતાની જાતના ના ગણે. એટલે જે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે તો લોક પોતાના જાતના ન ગણે અને તેમનું માને નહીં. એટલે કોઈ એમને મનુષ્ય તરીકેની ગણના ન કરી લે. તેથી મનુષ્યોને આત્માનું સારી રીતે જ્ઞાન થાય તે માટે પોતે મનુષ્ય દેહથી જન્મ લીધો છે એવો અર્થ છે. અને એમાં 1 નંબરની ફૂટનોટ છે, તેમનું માને નહીં એટલે તે જન્મરહિત અને પોતાથી જ પ્રકાશતા હોવાનું ન માને. આ બંને પુરુષોત્તમજીના જ છે. અને આગળ કહે છે કે તેમનો ઉપદેશ માને નહીં, તેમના ઉપદેશને દરકાર કરે નહીં એવો અર્થ જણાય છે. એટલે મનુષ્ય સમજી લે, કોઈ સાધારણ મનુષ્ય એ કપિલ ભગવાનને પણ સાધારણ મનુષ્ય સમજી લે અને એમના ઉપદેશની ગણના કરે નહીં એ રીતે અહીંયા સમજાવ્યું છે. આથી એવો નિશ્ચય થાય છે કે જીવોને આત્માનું જ્ઞાન થાય તે માટે તેનાથી તેમણે કંઈક કર્યું. આથીમાં કહે છે કે આથી એટલે આ કહ્યું તેથી, કે જે કપિલ ભગવાને જન્મ લેવાનું કહ્યું ને એનાથી એવો નિશ્ચય થાય કે જીવોને આત્માનું જ્ઞાન થાય તે માટે તેનાથી એટલે કપિલ ભગવાનના પ્રાગટ્યથી તેમણે કંઈક કર્યું તે તમે મને કહો એવો અર્થ છે. એટલે સૌનકજી સૂતજીને પૂછે છે કે કપિલ ભગવાને જીવોને આત્માનું જ્ઞાન થાય તે માટે જે કર્યું તે મને કહો એવો અર્થ છે. પ્રથમ શ્લોક સંપન્ન થયો. જે કરું આગળ? હા, કરો. ઉપર કહેલું કારણથી એટલે કારણ જણાવી નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. એટલે જે કપિલ ભગવાને મનુષ્ય જન્મ લેવાનું જે કારણ જણાવ્યું એ નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. ન હસ્ય વર્ષ્મણઃ પુંસામ વરિમણઃ સર્વયોગિનામ વિશ્રુતો શ્રુતદેવસ્ય ભૂરી તૃપ્યંતી મેસવઃ. પુરુષોમાં શ્રેષ્ઠ સર્વયોગ્યોએ વરણ કરવા યોગ્ય કીર્તિથી પ્રાપ્ત થતા આમનું નિરંતર શ્રવણ કરતા મારા પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી. એટલે સૌનકજી અહીં કહી રહ્યા છે કે મારા પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી. પુરુષોમાં શ્રેષ્ઠ યોગ્યોમાં વરણ કરવા યોગ્ય આ કપિલ ભગવાન છે, તેમનું નિરંતર શ્રવણ કરતા મારા પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી. હવે પુરુષોમાં શ્રી સુબોધિનીજી પુરુષોમાં વર્ષ્મણઃ એટલે શ્રેષ્ઠ, સર્વયોગ્યોએ વરિમણઃ વરણ કરવા યોગ્ય, આમની વિશ્રુતો એટલે કીર્તિનું નિરંતર શ્રવણ કરવા છતાં
તૃપ્તિ થતી નથી. શ્રવણમાં જ દેવનો પ્રકાશ થાય છે, અથવા શ્રવણથી જ તે પ્રકાશે છે, અથવા કીર્તિ જેમને પ્રિય છે તેવા તે છે, અથવા કીર્તિથી એટલે કીર્તનથી પ્રાપ્ત થાય તેવા છે. એમાં એટલે જે આ વિશ્રુતો શ્રુત દેવસ્ય એને સમજાવ્યું 4 રીતે કે અથવા કરીને 4 રીતે કે એમની કીર્તિનું શ્રવણ કરવા છતાં પણ તૃપ્તિ થતી નથી. એને 4 રીતે સમજાવ્યું કે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યમાં શ્રુત દેવસ્ય એટલે કીર્તિથી પ્રાપ્ત થતા શબ્દોનો અર્થો કરેલા છે. 4 રીતે અર્થ કર્યા છે કે કીર્તિનું નિરંતર શ્રવણ કરવા છતાં તૃપ્તિ થતી નથી, શ્રવણમાં જ દેવનો પ્રકાશ થાય છે, અથવા શ્રવણથી તે પ્રકાશે છે, અથવા કીર્તિ જેમને પ્રિય છે તેવા છે, અથવા કીર્તનથી પ્રાપ્ત થાય તેવા છે. મારા અસવહ પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી, તેથી સામાન્ય રીતે તમે વર્ણન કરેલ હોવા છતાં સંપૂર્ણ રીતે વર્ણન કરો એવો ભાવ છે. એટલે કપિલદેવજીનું 24મા અધ્યાયમાં થોડું શ્લોક 17, 18, 19 એ બધામાં એમના ચરિત્ર વિશે થોડું વર્ણન કર્યું હતું, પણ તેનાથી સૌનકજીને તૃપ્તિ થતી નથી. તેથી સૌનકજી કહી રહ્યા છે કે તેમનું સંપૂર્ણ રીતે વર્ણન કરો એવો ભાવ છે. જે આ બીજો શ્લોક પણ સંપન્ન થયો, મારા પણ શ્લોક સંપન્ન થયા. ખૂબ ખૂબ દંડવત પ્રણામ. જે શ્રવણમાં જ દેવનો પ્રકાશ થાય છે, એટલે એના શ્રવણથી એમને જાણી શકાય છે, એ અર્થમાં. હા, હું એ રીતે સમજી કે હા, દેવનો પ્રકાશ થાય છે કે એટલે એમને સારી રીતે જાણી શકીએ છીએ આપણે. અને ભગવાન બીજો અર્થ એવો પણ સમજી શકાય કે શ્રોતાવેવ દેવઃ પ્રકાશતે. તો શ્રુતિ શબ્દનો અહીંયા અર્થ વેદ પણ કરી શકાય. તો શ્રુતૌ એવ એટલે શ્રુતિમાં, વેદમાં દેવ પ્રકાશિત થાય છે. હા, જે બહુ સરસ. મને આ નતું સ્ફૂટ થયું. સુંદર. પ્રણામ. જે હા, મારા શ્લોક સંપન્ન. હા, જે મારો કરો. દંડવત પ્રણામ. જોજો શ્લોક 3 એમાં આ કારિકામાં કહ્યું 3 શ્લોકનું. એમ આ ચરિત્ર સંબંધી પ્રશ્ન પહેલા શ્લોકમાં કહ્યો, તેમજ તૃપ્તિ થતી નથી એમ બીજા શ્લોકમાં કહ્યું. હવે સામાન્ય રીતે ચરિત્રના કથનથી તૃપ્તિ થયેલ નથી, સ્વભાવમાં તે તૃપ્તિને અધિક માનેલી છે, એ ત્રીજા શ્લોકમાં કહે છે ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં સામાન્ય રીતે બધુંએ ભગવાનનું ચરિત્ર પૂછે છે. યદ્યદ્વિધન્તે ભગવાન સ્વચ્છંદા આત્મમાયા તાની મે શ્રદ્ધાનસ્ય કીર્તન્યાન્યનુકીર્તય. ભક્તોની ઈચ્છાને અનુસરવાના સ્વભાવવાળા ભગવાન પોતાની માયાથી જે કરે છે તે કીર્તન કરવા યોગ્ય કાર્યો શ્રદ્ધાવાળાને મને કહો. એટલે પ્રભુ એનું આ 24મા શ્લોકમાં ખાલી એનું જન્મ જ કહ્યો. એટલે હવે વિદુરને ખૂબ જ ઈચ્છા છે કે આ ચરિત્ર જે કાંઈ છે એ મને કહો, હું શ્રદ્ધાવાળો છું. સુબોધનીજી. સ્વાનામ એટલે ભક્તોની, છંદ એટલે ઈચ્છા, તેને અનુસરવાનો સ્વભાવ છે જેમનો તેવા ભગવાન છે. એટલે ભગવાનની ઈચ્છાને અનુસરવાનો સ્વભાવ જેવા ભગવાન છે. ચરિત્ર કરવામાં પણ પોતાની માયા તેમનું સાધન છે. જે શબ્દોથી એમ જણાવેલું છે કે જ્ઞાન, ક્રિયા વગેરેના ભેદોની આમાં જરૂર નથી. તે બધાએ કાર્યો સંપૂર્ણ રીતે કીર્તન કરવા યોગ્ય હોવાથી તમારે જરૂર કરવા જોઈએ. એટલે જ્ઞાન, ક્રિયા વગેરેના
વેદોની આમાં જરૂર નથી, પરંતુ જે આ ચરિત્ર છે એ કીર્તન કરવા યોગ્ય છે, એટલે જરૂર કરવું જોઈએ. મને શ્રદ્ધાળુને મેં એટલે તેમનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. મારી શ્રદ્ધા પણ તમારે કહેવાના કારણરૂપ છે. એટલે ખૂબ જ શ્રદ્ધાથી પૂછે છે, એટલે આગળ કહેવું જ જોઈએ એવો ભાર મૂકે છે. સૂતજીને શૌનકજી પૂછી રહ્યા છે, વિદુરજી આમાં હજી સાહેબ નથી. અચ્છા, હા હા હા, જી સમજે. હવે કરું ને આગળ? શૌનક હોવા છે એવું લખી દો ને, તો એ ગડબડી નથી. હા હાજી, હા કરું ને આગળ? જે આ શ્લોક પૂરો થયો. એક ક્ષણ. પ્રણામ છે. આજે 8મી કારિકામાં જે લાસ્ટ લાઈન લખી છે ને, કે સ્વભાવમાં તે તૃપ્તિને અધિક માનેલી છે, આ લાઈન મને ના સમજાય. આ 3જા શ્લોકના રેફરન્સથી જે લખી છે ને, અથવા તો 3 માટે લખી છે, એ મને ના સમજાય. એટલે વધારે જાણવાની ઈચ્છા એવું આમાં જણાય છે બેન, કે વધારે એને કીર્તન કરવા યોગ્ય છે આ બધું કાર્ય, એટલે મને કહો જ એવો આગ્રહ છે, એટલે એમાં તૃપ્તિ ને અધિક માનેલી છે એવું જણાય છે. પ્રણામ જેજી. એટલે એ તૃપ્તિને અધિક માનેલી છે કે અતૃપ્તિને? આ લાઈન છેલ્લી સમજાતી નથી, કે સ્વભાવમાં તે તૃપ્તિને, એટલે અહીંયા તો તૃપ્તિ થયેલી નથી, તો પછી અહીંયા તે તૃપ્તિને અધિક માનેલી છે, એટલે કેવી રીતે સમજવાનું? પ્રણામ છે. એટલે મને એવું સમજાય છે બેન, કે જે કહ્યું ને કે સામાન્ય રીતે ચરિત્રના કથનથી તૃપ્તિ થયેલ નથી, સ્વભાવમાં તે તૃપ્તિને અધિક માનેલી છે. એટલે ભગવાનનો સ્વભાવ કેવો છે? તો ભક્તોની ઈચ્છાને અનુસરવાના સ્વભાવ વાળા છે. એટલા માટે જો તમે સામાન્ય ચરિત્ર કહેશો તો તૃપ્તિ થયેલ જ નથી, એટલે અહીંયા તૃપ્તિને અધિક માની છે. આવું મને આ સ્વભાવ એટલે ભગવાનના સ્વભાવને લઈને લેવાનું છે, એવું સમજવાનું. અને સુનીતાબેને કહ્યું આમાં શું છે કે પ્રકૃતૌ સાધિકા મતા, પ્રકૃતૌ એનો સામાન્ય અર્થ પ્રકૃતિમાં એવો થઈ શકે, પણ પ્રકૃતિનો મતલબ ચાલુ પ્રસંગ. તો અહીંયા જે વાત થઈ છે એ શું થયું કે ચરિત્ર કહેવા માટે પ્રશ્ન થયો, અને કપિલદેવજીનું આના પહેલાના અધ્યાયમાં સામાન્યતયા નિરૂપણ કર્યું, એટલે ઉત્પત્તિના રૂપમાં. પરંતુ જ્ઞાનરૂપ ચરિત્રનું નિરૂપણ હજી સુધી નથી કરવામાં આવ્યું. તો શૌનક એમ કહી રહ્યા છે કે તમે આ બધું કહ્યું, એનાથી કપિલના પ્રાકટ્યની તો સમજમાં આવી વાત, પરંતુ જ્ઞાનરૂપ ચરિત્ર હજી મને આપે નથી સંભળાવ્યું, એટલે તૃપ્તિ થતી નથી. તો ચરિત્ર કથન પ્રશ્ન તત્રા તૃપ્તિ અતૃપ્તિ તથાત્મન. તો આત્મન અતૃપ્તિ, મને એનાથી અતૃપ્તિ થઈ છે. સામાન્યતોપી અતૃપ્તિ, અને સામાન્ય રીતે જે ચરિત્રનું કથન છે એનાથી પણ તૃપ્તિ થયેલી નથી. પ્રકૃતૌ સા અધિકા મતા, એટલે અહીં તો
ઓર વધી ગઈ એવું બન્યું છે. તો અતૃપ્તિ વધી ગઈ ચાલુ પ્રસંગમાં, એ રીતે અર્થ કરીએ તો સંગત થઈ જશે. એટલે કાઉન્સમાં જે તૃપ્તિ લખી છે ત્યાં જે અતૃપ્તિ કરીએ તો બરાબર થશે એવું આપ્યો છો ને? હા, એટલે તૃપ્તિ થયેલ નથી એટલે અતૃપ્તિ અત્યારે વધી ગઈ છે. મૂળમાં અતૃપ્તિનો જ પ્રયોગ છે ને, એટલે એના માટે સ્ત્રીલિંગનો પ્રયોગ છે સર્વનામ. સા એટલે અતૃપ્તિ, અધિકામતા. હા, થયું. હા જીજી, પ્રણામ જીજી. જીજી પ્રણામ. આ ત્રીજા શ્લોકમાં છે ને કે ચરિત્ર કરવામાં પણ પોતાની માયા તેમનું સાધન છે, એટલે માયાને સાધન બનાવીને કપિલજીએ ચરિત્ર પોતે કર્યું છે. પછી છે ને કે જે શબ્દોથી એમ જણાવેલું છે કે જ્ઞાન અને ક્રિયા વગેરેના ભેદોની આમાં જરૂર નથી. એનાથી કઈ રીતે સમજવાનું કે જ્ઞાન અને ક્રિયાના ભેદની જરૂર, એટલે ચરિત્ર કરવામાં જ્ઞાન અને ક્રિયાના ભેદોની જરૂર નથી, એ રીતે કહેવા માંગે મહાપ્રભુજી? પ્રણામ જજે, એ નથી સમજાતું. હા, કરો સમજ. હા, જે છે એટલે જ્ઞાન ને ક્રિયામાં ભેદો કરવાની જરૂર નથી, પરંતુ સંપૂર્ણ રીતે કીર્તન કરવા યોગ્ય છે. કે આ જ્ઞાન છે ને આ ક્રિયા છે એવા ભેદ જણાવવાની જરૂર નથી, પણ સંપૂર્ણ કરો, એમ સંપૂર્ણ જે ચરિત્ર છે એ કીર્તન કરવા યોગ્ય છે, એમાં કઈ છોડો નહીં, એવું મને સમજાય છે. પ્રણામ જય જે આ રીતે સમજવાનું ઓછા. જે એટલે સામાન્ય નિર્દેશ છે, જે પણ કર્યું હોય તે. એમ શું જ્ઞાન આપ્યું કે શું કર્યું કે એવું ખાસ કરીને કઈ વિશેષ પ્રશ્ન નથી, પણ જે કંઈ પણ કર્યું હોય એટલે સર્વાણ્યેવ સર્વથા કીર્તનીયાની, જેટલું પણ કીર્તન કરવા યોગ્ય જે છે તે બધું આપણે અવશ્ય કહેવું જોઈએ. હા જી જે ખ્યાલ આવે. એટલે જ્ઞાન ક્રિયા એવું કશું જ નહીં, આખું બધું જ એમનું પૂરેપૂરું સંપૂર્ણ ચરિત્ર કહો. હા જી, સમજાયું. પ્રણામ જી. આપણે આ 84 વૈષ્ણવની વાર્તા અને 252 વૈષ્ણવની વાર્તામાં આ મુખ્ય ભેદ છે. 84 વૈષ્ણવની વાર્તામાં જેટલું કહેવા યોગ્ય છે એટલું જ કહેવાયું છે. 252 વૈષ્ણવની વાર્તામાં હજી તો ગાદી તકિયા ઉપર બિરાજે એમાં 2 પાના નીકળી જાય, પછી પધાર્યા અને પછી ભોજન કર્યું અને પછી પીળા લીધા અને હાથ પહોંચ્યા અને પછી ગાદી ઉપર તકિયા ઉપર બિરાજ્યા, તો એટલું એક પાના સુધી એટલું જ ચાલે, બિરાજે એમાં જ. તેમાં એવું વિવેક નથી કર્યો કે આટલું જ કહેવાનું, જેટલું દેખાણું છે તે બધું જ કહી દે. કદાચ વચ્ચે ઉભા એક ક્ષણ તો એ પણ લખી દેશે કે આ 2 મિનિટ ઉભા રહ્યા પછી બિરાજ્યા. કરો. હવે આગળ ચોથા શ્લોકની ઉઠાનિકા. જેવા શૌનકે પ્રશ્ન કર્યા તેવા વિદુરે કરેલા, એમ નીચેના શ્લોકમાં કહેતા સ્તુત મૈત્રેય દ્વારા આ ચરિત્ર કહે છે. હવે સ્તુત ઉવાચ દ્વૈપાયન સંખ્યત્વેવં મૈત્રેયો ભગવાન તથા પ્રાદેહમ વિદુરમ પ્રીત આન્વીક્ષિક્યામ પ્રયોદિત. આન્વીક્ષીના સંબંધમાં એ પ્રમાણે પ્રેરણા કરાયેલા વ્યાસના મિત્ર ભગવાન મૈત્રેય પ્રસન્ન થઈ વિદુરને આ પ્રમાણે કહેલું. સુબોધનીજી, આન્વીક્ષીના સંબંધમાં વિદુરજીની પ્રેરણા કરાયેલા મૈત્રેયે વિદુરને ઉત્તર આપેલા. એટલે કહે છે કે જેવા પ્રશ્ન શૌનકે સૂતને કરેલા એવા જ મૈત્રેયે વિદુરજીએ મૈત્રેયને પણ કરેલા. એટલે જે મૈત્રેય ચરિત્ર કહ્યું છે એ જ સૂત હવે કહે છે, એવો છે અહીંયા અર્થ.
એટલે આ વાક્યનો સંબંધ છે કે વિદુરનો પ્રશ્ન થતા તેનો અવશ્ય ઉત્તર આપવા માટે મૈત્રેયના 3 ગુણો કહેલા છે. એમાં પેલું છે કે વિદુરના પિતાના મિત્ર હોવાથી, એટલે પિતા એના વ્યાસના, વિદુર છે એ વ્યાસ પિતાનો, વ્યાસ છે એ મૈત્રેયના મિત્ર હોવાથી, અને જગતના મિત્ર હોવાથી, ભગવાન હોવાથી, એ રીતે 3 રીતે મૈત્રેય ઉત્તર આપ્યો છે. અહીંયા મૈત્રેય માટે ભગવાન શબ્દ લાક્ષણિક રીતે વાપરેલો છે. એમાં કહે છે કે પેલું વિદુર છે એ વ્યાસનો પુત્ર હતો, એટલે વ્યાસ છે એ મૈત્રેયના મિત્ર હતા, અને એ પ્રાણી જે જગતના મિત્ર હતા, એટલે પ્રાણી માત્રના મિત્ર હતા, અને ભક્ત હતો. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે મૈત્રેય વ્યાસના મિત્ર હતા. જુઓ 3:5-12 એમાં કહે છે કે ભગવાનના ગુણો કહેવાની ઈચ્છા વાળા મુનિ કૃષ્ણ અને વળી તમારા મિત્રે ભારત કહેલું, એટલે મિત્ર એમાં શબ્દ વાપરેલો છે, એટલે આ શ્લોકનું અનુસંધાન લીધું છે. અને વ્યાસ વિદુરના પિતા હતા. બીજું, મૈત્રેય જગતનો એટલે પ્રાણી માત્રનો મિત્ર હતો, અને વિદુર પ્રાણી હતો. ત્રીજું કહે છે કે મૈત્રેય ભગવાન હતા અને વિદુર ભક્ત હતો. આ રીતે ત્રણેયની ગુણો કહેલા છે. આન્વિક્ષિકી એટલે આત્મવિદ્યા, એટલે આત્મવિદ્યાની પ્રેરણાથી જે વિદુરે કરેલા પ્રશ્ન, એ આમાં એનો જ ઉત્તર સ્તુત આપે છે. કેટલાક મનનરૂપ વિદ્યા એમ પણ એનો અર્થ કરે છે, એટલે આમાં આત્મવિદ્યાને કેટલાક મનનરૂપ વિદ્યા એમ પણ કહે છે. આ શ્લોક પૂરો થયો છે. આગળ કરું ને? આ સામાન્ય છે તો હા. 5મા શ્લોકની ઉત્થાનિકા. દેવહૂતિ અને કરદમનો સંવાદ કહેવા માટે કરદમ ગયા પછી કપિલ જ ત્યાં રહ્યા, એમ મૈત્રેય નીચેના શ્લોકમાં કહે છે કે હવે બેનો સંવાદ કરવા માટે હવે કરદમ તો ત્યાંથી જતા રહ્યા, એટલે કપિલ જ ત્યાં રહ્યા, એમ મૈત્રેય નીચેના શ્લોકમાં કહે છે કે મૈત્રેય ઉવાચ પિતરી પ્રસ્થિતે અરણ્યમ માતૃમ પ્રિય ચિકીર્ષવ્યા તસ્મિન બિંદુ સરોવર વાસી ભગવાન કપિલ કિલ. પિતા વનમાં ગયા ત્યારે માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન કપિલ ખરેખર તે બિંદુ સરોવરમાં રહ્યા. સુબોધનીજી, મોટા પુરુષોનું ઘરમાં રહેવાનું મા બાપ માટે જ હોય છે એમ જણાવવા પિતા વનમાં ગયા પછી ત્યાર પછી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી કપિલ તે બિંદુ સરોવર સમીપ રહ્યા. એટલે મોટા પુરુષો હંમેશા ઘરમાં રહેતા નથી, પરંતુ મા બાપનું માતા પ્રિય કરવા માટે જ રહે છે એમ કહે છે. એટલે માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી કપિલ બિંદુ સરોવર ઉપર રહ્યા કરદમ ગયા પછી. બિંદુ એટલે બિંદુ છે, સરસી એટલે સરોવરમાં જેની અંદર છે તે બિંદુ સરહ, એમ સમાસના અંતે અ છે, એટલે એની વ્યુત્પત્તિ કરે છે બિંદુ સરોવરની, ને અંતે અ છે. ત્યાં કપિલે વાસ જ કર્યો, કારણ કે જિજ્ઞાસા થયા પછી તે કહેવું ઉપદેશ આપવો જોઈએ, કેમ કે ભૂખ્યાને અન્નનું દાન કર્યું. દાન થાય એટલે અત્યારે ત્યાં રહ્યા એમ જ કહે છે, કઈ કહ્યું એમ નથી કહ્યું, કારણ કે દેવહૂતિ જ્યાં સુધી પ્રશ્ન ન કરે ત્યાં સુધી કપિલ કહેવા નથી માંગતા, કારણ કે ભૂખ્યાને જ અન્નનું દાન કરાય. જેની ઉપદેશ સાંભળવાનું મન થાય કે આનું શું તે પૂછશે ત્યારે જ કહેશે, એટલે અત્યારે ખાલી રહ્યા એમ જ કહ્યું છે. ભવિષ્યમાં થવાનો વૃત્તાંત તે જાણતા હતા એમ જણાવવા ભગવાન શબ્દ યોજેલો છે. કપિલજી માટે કહે છે કે વૃત્તાંત જાણતા હતા એટલે ભગવાન આગળ શું થશે એટલે એના માટે ભગવાન શબ્દ વાપરેલો છે. કપિલ નામથી તે પ્રયોજનથી જ અવતાર લીધેલું સૂચવેલું છે. કિલ એટલે ખરેખર શબ્દથી એમ જણાવેલું છે કે ભગવાનની ક્યાંય પણ બીજાને અધીનપણાની સ્થિતિ અયોગ્ય છે. કિલ શબ્દથી આ વૃત્તાંત પ્રસિદ્ધ હોવાથી
મૈત્રેયે પોતાનો દોષ ન હોવાનું જણાવેલું છે. એટલે ભગવાન હંમેશા ભક્તને જ અધીન હોય છે, બીજાને અધીન સ્થિતિ નથી હોતી. એટલે ખરેખર આ શબ્દ પ્રસિદ્ધ જ છે. એટલે મૈત્રેયે પોતામાં કોઈ દોષ ન હોવાનું આમાં જણાવેલું છે. હવે આગળ 6થો શ્લોક. તમાસીન મકરમાણમ તત્વગ્રામાગ્રદર્શનમ સ્વસુતમ દેવહૂત્યાહ ધાતુઃ સંસ્મરતિ વચઃ. બ્રહ્માના વચનનું સ્મરણ કરતા દેવહૂતિએ કર્મમાં ન રોકાયેલા તત્વોના સમૂહના નિર્ણયના જ્ઞાનવાળા બેઠેલા પોતાના પુત્રને નીચે પ્રમાણે કહ્યું. હવે દેવહૂતિ કહે છે સુબોધનીજી, પછી પતિ જતા થયેલ તીવ્ર શોક જતો રહ્યો. એટલે પતિ જતા રહ્યા એટલે શોક પણ જતો રહ્યો. ત્યાર પછી દેવહૂતિ એ બેઠેલા પુત્રને કહ્યું. એવો વાક્યનો સંબંધ છે. જ્ઞાનના ઉપદેશને દ્રઢ કરવામાં તે પુત્રની પ્રસિદ્ધિ હતી. બેઠેલા વિશેષણથી કહેલું છે કે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે જાણે બેઠા હોય એટલે પ્રસિદ્ધિ જણાવેલી છે કે તે સમયે તે ચિંતાતુર ન હતા અને કર્મમાં રોકાયેલા એટલે તપ વગેરે યોગ વગેરે રૂપ કોઈ પણ કાર્યમાં રોકાયેલા ન, કોઈ પણ કર્મમાં રોકાયેલા ન હતા. એટલે જાણે રાહત જોતા હોય ને કે બેઠા હોય એ રીતના જ બેઠા હતા. એટલે કોઈ કાર્યમાં રોકાયેલા ન હતા એટલે પ્રશ્ન કર્યો. તેવાને પ્રશ્ન કરવો યોગ્ય નથી, કારણ કે જો કર્મમાં રોકાયેલા હોય તો એવાને પ્રશ્ન કરવો યોગ્ય નથી. તત્વોના સમૂહનો અગ્રમ નિર્ણય તેનું જ્ઞાન હતું જેમને તેવા વિશેષણથી પ્રશ્ન કરવા માટે યોગ્ય સ્વરૂપ હતું. એટલે જેને તત્વના સમૂહનું ખૂબ જ અગ્રમ નિર્ણયનું જ્ઞાન હતું એવા વિશેષણથી કપિલજીની પ્રશંસા કરે છે કે યોગ્ય સ્વરૂપ એવું હતું. પોતાના પુત્રને શબ્દથી વિશ્વાસ, નિર્ભયપણું અને દોષ ન હોવાપણું કહેલ છે. જોકે પતિએ પુત્ર જ્ઞાન આપશે એમ કહેલું, છતાં તે આશ્વાસન આપવા માટે પણ કહેલું હોય. એટલે પતિએ કહેલું જ હતું કે પુત્ર જ્ઞાન આપશે, પરંતુ એને વિચાર્યું કે કદાચ આશ્વાસન આપવા માટે પણ કહેલું હોય. તેથી એ મનુની પુત્રી આ કૈટભનો તારા નાશ કરનાર તારા ગર્ભમાં પ્રવેશેલા છે. તે જે 3:24-18 બ્રહ્માજીએ કહેલું વચન છે કે હે મનુની પુત્રી, તારા ગર્ભમાં આવેલા આ કૈટભાર્દન અવિદ્યાથી થયેલા સંશયની ગાંઠને છેદી પૃથ્વી ઉપર ફરશે. એટલે એ રીતે બ્રહ્માનું વચન કહેલું એને પ્રમાણ ગણેલું. એટલે પતિએ તો કદાચ એમ કે કહેવા માટે આશ્વાસન માટે કહેલું હોય, પણ બ્રહ્માના વચનને એને પ્રમાણ ગણેલું. કારણ કે સૃષ્ટિ ઉત્પન્ન કરનાર સર્વના પિતાને સ્થાને હોવાથી તેમને તેમ કરવામાં કાંઈ પણ પ્રયોજન હોવાનું સંભવતું નથી. એટલે એને કાંઈ એમાં ખોટું બોલવાનું કાંઈ પ્રયોજન જ નથી કે બ્રહ્મા સર્વના પિતા છે. એટલે સૃષ્ટિ હતી એટલે એ પ્રમાણે એને બીજું કોઈ કાર્ય પ્રયોજન ન હતું. એટલે એને સત્ય જ કહેલું છે. એટલે બ્રહ્માના વચનને સત્ય માનીને એ આગળ કપિલજીને પૂછે છે. હવે આગળના શ્લોકથી પૂછશે એવું આમાં જણાવે છે. જે આ શ્લોક પૂરો થયો અને મારું નિરૂપણ પણ પૂરું થયું. જે ખૂબ ખૂબ દંડવત પ્રણામ. ખાલી 5મા શ્લોકમાં જે બિંદુ છે સરોવરમાં જેની અંદર તે જલ બિંદુ કે પ્રભુના ચરણની રજ એવી રીતે બિંદુ છે જેની અંદર સમાધાન. ક્યાં ગયા? એટલે હાજી. એટલે છેલ્લે જે અશબ્દ છે ને એ પેલા તો વ્યુત્પત્તિ જ કરેલી છે, પણ અશબ્દ છે એનાથી કહે છે કે એને વાસ કર્યો એવું જણાવે છે. ત્યાં જ કપિલજીએ વાસ કર્યો એ અશબ્દથી જણાવે છે. એટલે વાસ કર્યાનું જ જણાવે છે. બીજું તો કઈ નથી સમજાતું મને. પ્રણામ છે. પ્રશ્ન બીજો છે કઈ બિંદુ કયું કહી રહી છું, જે
વ્યુત્પત્તિથી અર્થ કે જે વ્યાકરણની દ્રષ્ટિથી અર્થ કર્યો ને કે બિંદુ છે સરોવરમાં જેની અંદર તે બિંદુ છે એટલે આપણે જલકણ બિંદુ કે પ્રભુના ચરણરજ મળ્યા છે એ બિંદુ છે એની અંદર એને કેવી રીતે એમ સમજવાનું કેવી રીતે એવો મને પ્રશ્ન છે. એટલે બિંદુ સરોવરની વ્યુત્પત્તિ જ આગળ કરેલી છે એ પ્રમાણે અહીંયા કરેલી છે બેન, વિશેષ તો મને નથી સમજાતું. એટલે બિંદુ સરોવરમાં દેવહૂતિ. હા, એ દેવહૂતિના અશ્રુબિંદુ પડ્યા એમ. હા, અચ્છા, હા હા જી, સરસ સમજાયું. હા, પ્રણામ જી. પ્રણામ. જે શ્લોક 5 લખ્યું છે ને છેલ્લું, કિલ શબ્દથી આ વૃત્તાંત પ્રસિદ્ધ હોવાથી મૈત્રેયે પોતાનો દોષ ન હોવાનું જણાવ્યું. તો આ વસ્તુમાં દોષની વાત કઈ રીતના, એટલે કયા સંદર્ભમાં વાક્ય હશે, થોડું સમજાયું નહીં જજે. પ્રણામ જજે. કરો સમાજ. હા જી. એટલે ખરેખર ત્યાં બિંદુ સરોવરમાં કપિલ દેવજી બિરાજતા જ હતા, એટલે મૈત્રેય કે પોતાનો કઈ દોષ નથી એમાં, એમ એવું એને કહે છે. ખરેખર જ બિરાજે છે એવું કહેવાનું મિનિંગ હોય એવું સમજાય છે. પ્રણામ. મારો પ્રશ્ન એવો છે કે પોતાનો દોષ ન હોવાનું, એટલે આ વૃત્તાંત મૈત્રેય કહી રહ્યા છે કે કહેવામાં કોઈ પોતાનો દોષ હોય એવું કેવી રીતે, મતલબ શું એનો કોન્ટેક્સ્ટ સમજમાં નથી આવતો એમ. મારો પણ આ પ્રશ્ન છે. આપ જ કરો જે મને નહીં સમજાય. પ્રણામ છું. દીદી હું કરું? દીદી પ્રણામ. હા બોલો. હા હા, તો જો અહીં છે ને એમ કહ્યું છે કે ખરેખર દોષ નથી, એટલે અહીં ભગવાન પરાધીન માતાજી પાસે રહ્યા તો અહીં ભગવાન પરાધીન થઈ ગયા ને, કે માને છોડીને ગયા નહીં, તો ભગવાન માટે આ નિયમ લાગે નહીં, છતાં પ્રભુ ત્યાં રહ્યા છે. તો એક મર્યાદા રાખી છે શાસ્ત્રની કે માતા પિતાની સેવા કરવી. તેથી ભગવાન હોવા છતાં પણ એ માતા પિતાને મૂકીને ગયા નથી, ત્યાં રહ્યા છે. તો મૈત્રેયજીને એ ડર લાગે છે કે ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે, તો એ સ્વતંત્ર ભગવાનને વળી આધીન થવું એ કેમ કહી શકાય? પણ એ એટલે કહે છે મૈત્રેયજી, મારો દોષ નથી કહું છું તે, તો ખરેખર ભગવાન એટલા માટે જ રહ્યા, માતાજી માટે જ. તો એ ભગવાન અધીન પણ થઈને રહે છે એવું સમજાવવા માટે. નહીં તો ભગવાનને અધીન કહેવાય, મૈત્રેયને દોષ લાગે કે ભગવાન અધીન થઈને ત્યાં રહ્યા. તો સર્વતંત્ર સ્વતંત્ર છે. તો આ ભગવાન હોવા છતાં પણ મર્યાદાનું રક્ષણ કર્યું છે કે માતા પિતાની પુત્રે સેવા કરવી જોઈએ, એવું હું સમજુ છું. સરસ આપે કરાયું હતું ગઈ વખતે. નહીં, અહીંયા બરોબર છે. અહીંયા જે પંક્તિમાં જ આ કહેલું જ છે. પેલા શબ્દ જણાવ્યું છે કે ભગવાનની ક્યાંય પણ બીજાને અધીનપણાથી સ્થિતિ અયોગ્ય છે. એટલે અહીંયા મૈત્રેય એમ કહી રહ્યા છે કે આ વાત તો બધા જ જાણે છે કે ભગવાન ત્યાં પણ પરાધીન થયા, ભગવાનની સ્થિતિ હોતી નથી. અહીંયા પ્રભુએ સ્વેચ્છયા એ પરાધીનતા પુત્ર ભાવથી પ્રકટ થયા એટલે સ્વીકારી છે. તો એનું જે હું વર્ણન કરી રહ્યું છું એમાં મારો કઈ વાંક નથી.
જી જી સ્પષ્ટ થયું. દંડવત પ્રણામ. પ્રણામ જી. હમણાં જે શ્લોક 5 માં વાત થઈ ને કે બિંદુ સરોવર, તો આગળ આપણે આવી ગયું કે કરદમની ભક્તિથી ભગવાને હર્ષના આંસુ પાડ્યા હતા તે સ્થાનને બિંદુ સરોવર કહેવાય છે. જે આપે કહ્યું હતું પણ મને બરાબર સંભળાયું નતું, પણ આ બરાબર છે જે એટલે એમનું તપ જોઈને ભગવાનના આંખમાંથી આંસુ સરી ગયા. કથાઓ બધી અલગ અલગ છે. કેટલાક કરદમના વિયોગમાં દેવહૂતિના આંસુનું કહે છે, તો એ બધું અલગ અલગ છે. તો જે હોય જી જી. શું કરવાનું? એમનું તો રાતના ચાલી રહ્યો છે, અત્યારે પણ એમનું જ છે. મારું પૂરું થયું નહીં. દંડવત પ્રણામ. હવે આગળ 7 થી 11 શ્લોક હું પહેલા પારાયણ કરું છું. દેવહૂતિ ઉવાચ, હે સર્વશક્તિવાળા દુષ્ટ ઇન્દ્રિયોની વૃત્તિ જેની આદરપૂર્વક કરવાથી હે પ્રભુ મારો અંતરતમમાં પ્રવેશ થયેલો છે, તેનાથી મને ઘણો જ ખેદ થયેલો છે. તરી ન શકાય તેવા તે અંતરતમને પાર લઈ જનાર ઉત્તમ ચક્ષુરૂપ આપને મેં આપની કૃપાથી જન્મો પછી હમણાં પ્રાપ્ત કરેલા છે. આપ ભગવાન જે પુરુષોમાં આદ્ય અને પુરુષોના ખરેખર ઈશ્વર છો, તે સૂર્યની પેઠે અંધકારને લીધે અંધ બનેલા લોકના પ્રકાશ કરનાર તરીકે ઉત્પન્ન થયેલા છો. હવે હે દેવ, મારો એવો જે આગ્રહ આ દેહમાં આપે મૂકેલો છે તે મારો પણ મોહ આપ દૂર કરો. તે શરણ કરવા યોગ્ય પોતાના સેવકોના સંસાર વૃક્ષના કુવાડા રૂપ આપને હું શરણ આવું છું. પ્રકૃતિનું અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉત્તમ ધર્મ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ આપને હું નમન કરું છું. અહીંયા સુધી 11 શ્લોક છે. એમાં 7મા શ્લોકની ઉત્થાનિકા પોતે પ્રશ્ન કરનારી છે અને તેમણે ઉત્તર આપવા જ અવતાર લીધેલો છે એમ તેની દેવહૂતિની પોતાની પ્રાર્થના કહેવા માટે દ્રઢ કરતા દેવહૂતિ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરે છે. એટલે હવે દેવહૂતિજી પ્રશ્ન કરે છે અને કપિલદેવજીએ ઉત્તર માટે જ અવતાર લીધો છે, એટલા માટે હવે દેવહૂતિજી પ્રાર્થના કરે છે એમને કે પ્રશ્નના ઉત્તર કરે, અને એના માટે પહેલા કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. એમાં નીચેના શ્લોકમાં પોતાનો વૈરાગ્ય કહે છે. તો દેવહૂતિજી પોતે વૈરાગ્યવાન છે એ કહે છે. દેવહૂતિ ઉવાચ, નિર્વિણા નીતરા ભૂમ્ન સદિન્દ્રિયત પરણાત येन સંભાવ્યમાનેન પ્રવિષ્ટાંધતમઃ પ્રભો. હે સર્વશક્તિવાળા દુષ્ટ ઇન્દ્રિયોની વૃત્તિ જેને આદરપૂર્વક કરવાથી હે પ્રભુ મારો અંધતમમાં પ્રવેશ થયેલો છે, તેનાથી મને ઘણો જ ખેદ થયેલો છે. શ્રી સુબોધિનીજી ભૂમન, હે સર્વશક્તિવાળા સંબોધન, જે અહીંયા મૂળ શ્લોકમાં ભૂમન સદ ઇન્દ્રિય તર્પણાત, એમાં ભૂમન શબ્દ છે એને કહે છે હે સર્વશક્તિવાળા. સંબોધન કપિલમાં સર્વશક્તિ હોવાનું સૂચવે છે. દુષ્ટ ઇન્દ્રિયોની તૃપ્તિ કરવાથી મને ખેદ થયેલું છે. આ દેવહૂતિજી કહે છે કે આપ સર્વશક્તિવાળા છો અને દુષ્ટ ઇન્દ્રિયોને તૃપ્ત કરી છે અત્યાર સુધી, તો મને ખેદ થયો છે. ઇન્દ્રિયો પોતાને માટે ઉપયોગી નથી. ભગવાન સર્વરૂપ હોવાથી જો આ ભગવાન છે એવી બુદ્ધિથી તેમનું પોષણ કરવામાં આવે તો પણ આ દુષ્ટ હોવાથી પોતાનો ગુણ ભાવ કરવાની એટલે ભજવવાની જ, કારણ કે ઇન્દ્રિયો ઉત્તમ હોય ત્યારે જ ભગવાનનું ભજન થાય છે એવો સિદ્ધાંત છે. ભગવાન સર્વરૂપ છે અને જો આ ભગવાન છે એટલે કપિલદેવજી એવી બુદ્ધિથી આ ભગવાન છે એટલે ઇન્દ્રિયો ના માટે કહી રહ્યા હોય એવું સમજાય છે. જે પણ આ કરાવજો, મને તત્કાલ નથી થઈ રહ્યું. તો ભગવાને સર્વરૂપ લીધા છે તો સર્વરૂપ છે તો ઇન્દ્રિયો પણ ભગવાન છે એવી બુદ્ધિથી ઇન્દ્રિયોનું પોષણ કરવામાં આવે તો પણ આ દુષ્ટ હોવાથી પોતાનો ગુણ ભાવ કરવાની એટલે ભજવાની જ, કારણ કે ઇન્દ્રિયો ઉત્તમ હોય તો જ ભગવાનનું ભજન થાય એવો સિદ્ધાંત
સિદ્ધાંત છે. એટલે તાત્પર્ય એવું છે કે જો ઇન્દ્રિયો ઉત્તમ હોય તો જ ભગવત ભજન કરી શકે, અન્યથા ભગવત ભજન સંભવ નથી. સાથે કરો છો ક્યાં અહીંયા જે કહ્યું ને કે આ ભગવાન છે એવી બુદ્ધિ છે, એટલે આ ભગવાન એટલે આ ઇન્દ્રિયો ભગવાન છે, કેમ કે ભગવાન નહીં સામે બેઠા છે ને કપિલદેવ ભગવાન છે એવી બુદ્ધિથી તેમનું પોષણ કરવામાં આવે એટલે ઇન્દ્રિયોનું પોષણ કરવામાં આવે તો પણ આ દુષ્ટ એટલે ઇન્દ્રિયો દુષ્ટ હોવાથી પોતાનો ગુણભાવ કરવાની જ એટલે સર્વાત્મક છે ભગવાન તો ઇન્દ્રિય રૂપ પણ ભગવાન છે. તો ભગવત બુદ્ધિથી પણ યદિ ઇન્દ્રિયોનું પોષણ કરવામાં આવે તો પણ એ પોતાનો સ્વભાવ છે કે પોતાના ગુણો છે એનો પ્રભાવ પ્રકટ કરે જ છે, કેમ કે સ્વભાવથી એ અસત છે. અને જો ઇન્દ્રિયો ઉત્તમ હોય ત્યારે તો ભગવાનનું વચન થાય એવો સિદ્ધાંત છે. તેથી મને આના સમજાય આપણે કઈ બરાબર છે, પણ આ ભગવાન છે એવી બુદ્ધિથી તેનું પોષણ કરવામાં આવે તો પણ આ દુષ્ટ હોવાથી તો એ પદથી તો ભગવાન સર્વરૂપ હોવાથી જો ઇન્દ્રિયો પણ ભગવાન છે એવી બુદ્ધિથી એમનું જો પોષણ કરવામાં આવે તો પણ ઇન્દ્રિયો પ્રાકૃત છે તેથી પોતાનો ગુણભાવ કરવાની જ. એટલે ભગવાનનું જો આવી બુદ્ધિથી પોષણ કરવામાં આવે તો પણ આ ઇન્દ્રિયો તો દુષ્ટ જ છે અને પોતાનો ભાવ ભગવાનનું એટલે ઇન્દ્રિય રૂપ જે ભગવાન એમ. હવે આગળ 7મો શ્લોક આગળ સુબોધિનીજીમાં તેથી જ દુષ્ટ ઇન્દ્રિયો હોય ત્યારે જેમનો પરિચય નથી તેવા ભગવાનના ચરણની સેવા ન કરવી, કારણ કે ભગવાન પ્રકટ થયેલા ન હોય ત્યારે જેનો આશ્રય કરવામાં આવે તેના ગુણો સર્વથી બલવાન હોય છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે જે ઇન્દ્રિયો દુષ્ટ હોય અને જેમનો પરિચય ન હોય એવા ભગવાનના ચરણની જો સેવા ન કરવી જોઈએ. કેમ કે ભગવાન પ્રકટ થયેલા ન હોય અને આશ્રય કરીએ તો તેના ગુણો સર્વથી બલવાન થાય છે. તેથી દુષ્ટ ઇન્દ્રિયોની તૃપ્તિથી મને ખેદ થયેલો છે એમ કહ્યું છે. તો મૂળમાં જેમ કહ્યું કે દુષ્ટ છે ઇન્દ્રિયો અને એને પોષણ કરવાથી દેવબુદ્ધિજીને દુઃખ થયું છે એ અહીંયા કહી રહ્યા છે. ખેદના કારણ ઇન્દ્રિયોએ કરેલો અપરાધ ઉત્તરાર્ધથી કહેલો છે. એટલે આગળ જે હવે યેન સંભાવ્ય માને ન ત્યાંથી ખેદનું દેવબુદ્ધિ પોતાના ખેદના કારણ ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયો દ્વારા થયેલા અપરાધને કહી રહ્યા છે કે જે ઇન્દ્રિયોની તૃપ્તિ સદા આદરપૂર્વક કરવાથી મારો અંધતમમાં પ્રવેશ થયેલો છે. એટલે ઇન્દ્રિયોની સદા તૃપ્તિ કરી છે અને તે પણ આદરપૂર્વક કરી છે તો મને અંધતમમાં પ્રવેશ થયો છે. સંભાવના એટલે આદરપૂર્વક તેની પૂર્તિ કરવી. દુષ્ટોનું કાર્ય પોષણ કરનારનો નાશ કરવાનું હોવાથી મેં અંધતમ એટલે મહામોહમાં પ્રવેશ કરેલો છે. આવી દુષ્ટ ઇન્દ્રિયો છે ને એનું પોષણ કર્યું, એનાથી નાશ થયો એટલે માટે આવો મહામોહમાં મને પ્રવેશ થયો. એટલે અહીંયા અંધતમને મહામોહથી કહી રહ્યા છે, મહામોહમાં પ્રવેશ કરેલો છે. હે પ્રભુ સંબોધનથી જેમ બીજાએ પીડેલો પુરુષ પ્રભુના સ્થાનમાં કકળાટ કરે છે તેવો કકળાટ જણાવેલો છે. એટલે દેવબુદ્ધિજી પોતે પોતાનું જે દુઃખી છે પોતે ઇન્દ્રિયોથી પોતે દુઃખી થયા છે એવું માને છે અને વૈરાગ્યવાન છે. એટલે હવે કપિલદેવજી પાસે પોતે એને પોતે જણાવી રહ્યા છે કે મેં આવું દુષ્ટ કાર્ય કર્યું છે. એવો જ સંદર્ભ થયો. પૂર્ણ થયું છે. દુષ્ટ ઇન્દ્રિયો હોય એક મિનિટ હેતલબેન એક મિનિટ જે આ બીજાએ પીડેલો પુરુષ એટલે એ જ લેવાનું ને? હેતલબેને કીધું કે દેવહૂતિજી પોતે ઇન્દ્રિયોથી હેરાન થયેલા હતા એ રીતે જ લેવું ને? એટલે પ્રભુ આગળ પોતે એ રીતે વિલાપ કરે છે. પ્રણામ જયજી. અહીંયા જે મેં એમ કહ્યું ને હમણાં કે હે પ્રભુ સંબોધનથી બીજાએ પીડેલો પુરુષ પ્રભુના સ્થાનમાં કકળાટ કરે છે એવો કકળાટ જણાવ્યો. એને એવી રીતે મને અત્યારે આ
પહેલી દ્રષ્ટિમાં એવી રીતે સમજાવી દેજે કે દેવહૂતિજી પોતે આ રીતે જે વૈરાગ્યવાન થયા છે એનાથી હવે એમને એવું થઈ રહ્યું છે કે મેં આ જે ઇન્દ્રિયોનું પોષણ કર્યું એ ઇન્દ્રિયોના કારણે મને આવો મહામોહ થયો છે. તો એ આ બધું કપિલ દેવજીને જણાવી રહ્યા છે, કારણ કે દેવહૂતિ હોવા આવી રહ્યું છે એટલા માટે. તો મેં આને આવી રીતે સમજીને એનું કહ્યું ને, એટલે પૂછે છે કે આ જ રીતે લેવાનું કે કઈ અત્યારે ઇન્દ્રિયોથી પીડિત છે તો હવે પ્રભુ એમ અહીંયા કકડાટ કરી રહ્યા છે દેવહૂતિજી કપિલ દેવજીના સામે. જી જી પછી જે આવી ને કે તેથી જ દુષ્ટ ઇન્દ્રિયો હોય ત્યારે જેમનો પરિચય નથી તેવા ભગવાનના ચરણની સેવા ન કરવી. તો આ થયું, કારણ કે નહીં તો વધારે અપરાધ કરીશું એમનો. કારણ કે ભગવાન પ્રગટ થયેલા ન હોય ત્યારે જેનો આશ્રય કરવામાં આવે તેના ગુણો સર્વથી બલવાન છે. આને કારણ કે કરીને આ જે 3 લીટીને જોડીને આ કોઈને કરવું હોય સમાધાન. હા જી હા ત્યારે ઇન્દ્રિયો જેનો આશ્રય છે ભગવાન પ્રગટ થયેલા નથી તો હવે આશ્રય કોનો કર્યો છે? ઇન્દ્રિયોનો આશ્રય છે. એટલે ઇન્દ્રિયોનો આશ્રય કરવામાં આવે તો ઇન્દ્રિયોના ગુણો બલવાન થઈ જાય છે અને જેથી દુષ્ટ ઇન્દ્રિયોની વૃત્તિથી મને ખેદ થયેલો છે એમ દેવહૂતિજીને કહી રહ્યા છે. કારણ કે ઇન્દ્રિયો દુષ્ટ છે અને ભગવાનની સેવા તો નથી કરવાની, એમ આગળ જ આપણને કહી રહ્યા કે જેમનો પરિચય નથી તેવા ભગવાનના ચરણની સેવા ના કરવી. એટલે ઇન્દ્રિયો એટલી બરબાદ થઈ છે, એના મોહ એવા ભગવાન થયા છે, એનાથી દેવહૂતિજીને ખેદ થાય. તમે લોકો જેને ઇન્દ્રિયો કહો છો ને, હું એમ સમજ્યું પ્રકૃતિના ગુણો, તેના ગુણો એટલે પ્રકૃતિના ગુણો સર્વથી બલવાન હોય છે. ઇન્દ્રિયોના ગુણો ક્યાંથી હોય? અને નિરૂપણ કરીને એટલે ત્યારે કહ્યું કે ઇન્દ્રિયોના ગુણો સર્વથી બલવાન હોય છે. ગુણો તો પ્રકૃતિના છે ને, તેથી પ્રકૃતિનો આશ્રય આપણે કરી બેઠા છીએ એટલે દુઃખી થઈશું. એટલે અહીં પણ શું કહે છે કે તેથી દુષ્ટ પ્રકૃતિ જેનો આશ્રય કરવામાં આવે તેના ગુણો સર્વથી બલવાન હોય છે. એટલે પ્રકૃતિનો આશ્રય કરેલા છીએ આપણે બધા. હજી ભગવાનનો આશ્રય થયો નથી ત્યાં સુધી જો સેવા કરીશું તો પ્રકૃતિ તો દુઃખ દેશે ને. જેથી મને એવું સમજાવ્યું, જરા સ્પષ્ટ થાય ને એટલે. શ્રદ્ધા પ્રણામ. પ્રકૃતિના ગુણો બરાબર છે, પણ અહીંયા દુષ્ટ ઇન્દ્રિયો અને ઉત્તમ ઇન્દ્રિયો એવી રીતે અહીંયા જે વાત થઈ રહી છે, તો દુષ્ટ ઇન્દ્રિયો છે તો એ દુષ્ટ ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન નથી થતું અથવા તો એ ભગવતગામી થઈ શકતી નથી. અને એટલા માટે જ અહીંયા દેવહૂતિજીને ખેદ થઈ ગયું છે કે મારી જે ઇન્દ્રિયો છે કે અત્યાર સુધી ઇન્દ્રિયોની જે કામના છે એમને પૂર્તિ કરી છે. એટલે હવે એમને એવું થાય છે કે અર્જુનજી પધાર્યા ત્યારે એમને એમ થાય છે કે આ ઇન્દ્રિયોની આટલો સમય સુધી ઇન્દ્રિયોની તૃપ્તિ જ કરી મેં શું પ્રાપ્ત કર્યું. તો અત્યારે હવે કપિલજી પાસે આવી રીતે કહી રહ્યા છે અહીંયા, એટલે કપડા કરી રહ્યા છે જાણે કે મેં આટલું ઇન્દ્રિયોની તૃપ્તિ જ કરી છે, મેં કઈ કર્યું નથી. એટલે દુષ્ટ ઇન્દ્રિયો હું એ બધું નથી કહેતી, હું એમ કઉ છું કે તેના ગુણો સર્વથી બલવાન હોય છે. તો તેના એટલે ગુણોના ગુણો ઇન્દ્રિયોના ગુણ નથી, કઈ પ્રકૃતિના ગુણ છે ને રજતમ, એ પ્રમાણે ઇન્દ્રિયો ચાલે છે. હું એટલું જ કઉ છું કે તેના ગુણો સર્વથી બલવાન હોય છે. તો તેના એટલે પ્રકૃતિના કે ઇન્દ્રિયોના? તો તમે નિરૂપણ કરો છો ને ઇન્દ્રિયોના ગુણો કહો છો, તો મને જરા સમજવું છે કે પ્રકૃતિના ગુણો સર્વથી બલવાન હોય છે એવું હું વિચારતી હતી. અત્યારે તો ઇન્દ્રિયોના એટલે પ્રકૃતિનો સીધો સંદર્ભ ઇન્દ્રિયોથી જ છે ને. એટલે પ્રકૃતિના ગુણ કહો ચાહે ગુણ કહો, એમાં કોઈ ભેદ નથી. જે પ્રકૃતિના ગુણો છે ઇન્દ્રિયોમાં પણ તો છે જ ને પ્રકૃતિ. અહીંયા પ્રકૃતિના સામાન્ય ગુણોની વાત થઈ નથી રહી, પરંતુ ઇન્દ્રિયોની જે અસદરૂપતા છે એને કારણે ઇન્દ્રિયના જ અસદ ગુણોની વાત થઈ રહી છે. હા જે મને કન્ફ્યુઝન હતું કે આ પ્રકૃતિના ગુણો કે ઇન્દ્રિયોના ગુણો. સરસ, ભલે, પ્રણામ. કઈ વિશે નહીં તો
એટલે આ વાત જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ આપણે બધી અંતમાં આજ્ઞા કરી છે ને કે ભક્તિ ભાવે તુ તીરસ્તો યથા દુષ્ટૈ સ્વકર્મભિ અન્યથા ભાવમાપન્ના તસ્માत् સ્થાના ચ નશ્યતિ, એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. ભગવાન છે એ હશે ભગવાન, પરંતુ ભગવાન તરીકે એમનો પ્રકટ બોધ નથી, એટલે મહાત્મ્ય જ્ઞાન રહિત છીએ. તો તે સ્થિતિમાં જે આશ્રય આપણે જેનો કરી રહ્યા છીએ એ દોષ કરાવ્યા વગર નહીં રહે. જી જી આગળ 8મો શ્લોક. આપે તો આ પ્રયોજનથી જ અવતાર લીધેલો છે એમ કહે છે. કપિલદેવજીને અવતાર આ પ્રયોજનથી જ લીધો છે એમ કહે છે. તસ્ય ત્વમ તમસો અંધસ્ય દુષ્પારસ્યાદ્ય પારગમ સચક્ષુર્જન્મના મંતે લબ્ધમ મે ત્વદનુગ્રહાત. તરી ન શકાય તેવા તે અંધતમને પાર લઈ જનાર ઉત્તમ ચક્ષુરૂપ આપને મેં આપની કૃપાથી જન્મો પછી હમણાં પ્રાપ્ત કરેલ છે. એના સુબોધિનીજી. ઇન્દ્રિયો વગેરે પ્રાપ્ત કરાવેલા દેશ અને કાલની હદ વિનાના અંધતમને પેલે પાર જે ચક્ષુ પોતાની અલૌકિક શક્તિથી લઈ જાય તે જ આપ છો. અને ઘણા જન્મો પછી મેં તે ચક્ષુ પ્રાપ્ત કરેલ છે. તે પ્રાપ્ત કરવાનું પણ સાધન આપની કૃપા જ છે. એટલે દેવજીજી હવે જે ભગવાને અવતાર લીધો છે એનું કારણ કહી રહ્યા છે કે ઇન્દ્રિયો વગેરે પ્રાપ્ત કરાવેલું અને દેશકાલની હદ વિનાનું જે અંધતમ છે એની પેલે પાર ચક્ષુ પોતાની અલૌકિક શક્તિથી લઈ જાય છે. અને દેવહૂતિજીને ઘણા જન્મો પછી એવું ચક્ષુ પ્રાપ્ત થયું છે અને એ સાધન આપની કૃપા જ છે એમ કહી રહ્યા છે. અહીંયા જે અંધતમ કે એના જે વિષયનો જે પ્રસંગ ચાલી રહ્યો છે એ દેવહૂતિજીનું જે અત્યારે અજ્ઞાન છે એમને મોક્ષ જોઈએ છીએ અને જે અત્યારે અજ્ઞાની અવસ્થા છે એનાથી સમજવું. આગળ 9 નંબર. વળી આપ સાક્ષાત ભગવાન છો એમ નીચેના શ્લોકમાં કહે છે. ય આદ્યો ભગવાન પુંસામ ઈશ્વરો વૈ ભવાન કિલ લોકસ્ય તમસો અંધસ્ય ચક્ષુઃ સૂર્ય ઇવોદિતઃ. આપ ભગવાન જે પુરુષોમાં આદ્ય અને પુરુષોના ખરેખર ઈશ્વર છો તે સૂર્યની પેઠે અંધકારને લીધે અંધ બનેલા લોકના પ્રકાશ કરનાર તરીકે ઉત્પન્ન થયેલા છો. એના સુબોધિનીજી. આપ આદ્ય પુરુષ છો. બ્રહ્મા વગેરે સર્વ પુરુષોના આપ જ આદ્ય કારણ રૂપ છો અને કારણ જ બ્રહ્મ છે. એટલે દેવહૂતિજી કહે છે કે આપ આદ્ય પુરુષ જે આગળ પણ કપિલદેવજીએ ભગવાન કર્દમ મુનિએ કપિલદેવજીને જે ભગવાન કે બ્રહ્મ રૂપે કયા એ અહીંયા ફરીથી એ રીતે કહી રહ્યા છે દેવહૂતિજી કે કપિલદેવજી કેવા છે તો આદ્ય પુરુષ છે. બ્રહ્મા વગેરે સર્વ પુરુષોના જે આદ્ય કારણ રૂપ છે તે આપ છો. આપ કાલ વગેરે નથી એમ જણાવવા ભગવાન શબ્દ યોજેલો છે. એટલે કોઈ કહે કે કદાચ કાલ કે બીજો કોઈક સ્વરૂપે આપ હશો, કે છે ના આપ ભગવાન છો. કપિલ માત્ર ઉત્પન્ન કરનાર હોય તો બ્રહ્મ હોવાનું સિદ્ધ થાય નહીં. તેથી આપ પુરુષોના ખરેખર ઈશ્વર છો શબ્દોથી વશ રાખનાર હોવાનું પણ કહેલું છે. એટલે ખાલી ઉત્પન્ન કરનાર છો એવું નહીં. જો ઉત્પન્ન કરનાર એટલું છે એટલે ઉત્પત્તિ એટલી જો બતાવવામાં આવશે તો બ્રહ્મ હોવાનું સિદ્ધ નહીં થાય. તેથી આપ વશ રાખનાર પણ છો, નિયમન કરનારા, એવું અહીંયા આગળ કહ્યું. એટલે બ્રહ્મ છો, એકલા ઉત્પત્તિ નહીં પણ ઉત્પત્તિ કરી અને ઉત્પન્ન થયેલાને વશ કરનાર છો. કિલ ખરેખર શબ્દથી પ્રમાણ જણાવ્યું છે અને વળી આપે પાલન કરવા માટે અવતાર લીધો છે. કારણ કે અંધકારને લીધે અંધ બનેલા લોકના ચક્ષુરૂપ અને સૂર્યરૂપ આપ ઉત્પન્ન થયેલા છો. એટલે ખરેખર શબ્દ પ્રયોગ કરી અને આપ બ્રહ્મ જ છો એમ પ્રમાણ સિદ્ધ કર્યું. અને પાલન કરવા માટે આ જે પણ કઈ છે એનું પાલન કરવા માટે આપે અવતાર લીધો છે. કેમ કે જે અજ્ઞાન રૂપ અંધકારથી જે અંધ બનેલા છે એવા લોકના ચક્ષુને આપ સૂર્ય રૂપ થઈને ઉત્પન્ન થયા છો. તેથી આપ એમનો અજ્ઞાન કે અંધકાર દૂર કરો છો. અંધકારથી અંધ બનેલાના ચક્ષુ એટલે પ્રકાશક અથવા સૂર્ય આપ છો.
જે આપણે અજ્ઞાન તિમિરાંધસ્યમાં જે આપણે સમજીએ છીએ એ પ્રકારે અહીંયા કહી રહ્યા છે. મારું પણ આપ ચક્ષુ છો અને લોકનું ચક્ષુ છો એમ કહેલ હોવાથી ફરી તે જ અર્થ કહેવા રૂપ દોષ નથી. એમાં 1 નંબરની ફૂટનોટ. ગયા શ્લોકમાં પોતાનું ચક્ષુ કહેલ અને અહીં લોકનું ચક્ષુ કહ્યું, તેથી ફરી તે જ અર્થ કહેવા રૂપ દોષ નથી એવો અર્થ જણાય છે. એટલે એક વખત મારા ચક્ષુ રૂપે આપ છો એમ જે 8મા શ્લોકમાં કહ્યું, અને અત્યારે કહી રહ્યા છો કે લોકના પણ ચક્ષુ રૂપ છો. તો મારા પણ ચક્ષુ અને લોકના પણ ચક્ષુ રૂપે આપ છો એમ ફરીથી કહેવાથી એમાં દોષ નથી. અથવા મારા પોતાના પ્રતિ ચક્ષુરૂપ અને સર્વ પ્રતિ સૂર્યરૂપ આપ છો. અથવા કરીને મહાપ્રભુજી બીજો અર્થ કરે છે કે મારા એટલે દેવહૂતિજીના પ્રતિ ચક્ષુ રૂપે અને સર્વ પ્રતિ સૂર્યરૂપ આપ છો. આ જે અથવાથી ખાલી બીજો અર્થ ના સમજાય, મારા ચક્ષુ રૂપે એને કેવી રીતે સમજાય? લોકના પ્રતિ સૂર્ય રૂપ એટલે તો જે કપિલદેવજીએ જે પણ સાધનો બતાવ્યા, જ્ઞાન યોગ ભક્તિ જે પણ, એનાથી તો જેમને પ્રાપ્ત થશે એનાથી એમનું અજ્ઞાન થશે. તો લોકના માટે સર્વ પ્રતિ તો સૂર્ય રૂપ થાય એવું સમજી શકાય જો યોગ્ય હોય તો. પણ મારા પોતાના પ્રતિ ચક્ષુ રૂપ એને કૃપા પુનરુક્તિ નથી એ બતાવી રહ્યા છે. બીજો અર્થ આ રીતે કરી શકાય. એટલે મારા પણ આપ ચક્ષુ છો અને લોકના પણ આપ ચક્ષુ છો. આ પુનરુક્તિ નથી. અથવા પોતાના પ્રતિ ચક્ષુ રૂપ અને લોક પ્રતિ સૂર્ય રૂપ એ બીજો અર્થ કયો? ચક્ષુ કહ્યું સૂર્ય. આગળ 10મું. એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી નીચેના શ્લોકમાં વિજ્ઞપ્તિ કરે છે. અથ મે દેવ સમૂહ પાકૃષ્ટુમ ત્વમર્હસી યો અવગ્રહો અહમ મમ ઇતિ તે તસ્મિન્યોજિતસ્ત્વયા. હવે હે દેવ, હું મારું એવો જે આગ્રહ આ દેહમાં આપે મૂકેલો છે તે મારું પણ આપ દૂર કરો. હવે વિજ્ઞપ્તિ કરે છે, સ્તુતિ કરી અને વિજ્ઞપ્તિ કરે છે. હે મોહ નાશ કરનાર દેવ, મારો મોહ આપ દૂર કરો. આ કરવાની આપની જ શક્તિ છે, કારણ કે આપે જ આ દેહમાં હું મારું એવો આગ્રહ મૂકેલો છે. તેથી આપે જ તે દૂર કરવો જોઈએ. તો અવિદ્યા ભગવત દત્ત છે તે ભગવાન આપે જ એને દૂર કરવી જોઈએ એમ જે આગળ 11મો શ્લોક. બધામાં હું આગ્રહ મૂકું છું પરંતુ દૂર કરતો નથી એમ કહેવામાં આવે, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે વિજ્ઞપ્તિ કરી દેવહૂતિજીએ કે મારામાં જે હું અને મારુંનો જે આગ્રહ છે એને આપ દૂર કરો. કેમ કે આપે મૂક્યો છે. તો કપિલદેવજી એમ કે હું તો બધામાં આગ્રહ મૂકું છું, બધામાંથી આગ્રહને દૂર કરતો નથી. તો એના માટે હવે કહે છે તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વૃતામ વરિષ્ઠમ. તે શરણ કરવા યોગ્ય પોતાના સેવકોના સંસાર રૂપ વૃક્ષના કુહાડા રૂપ આપને હું શરણ આવું છું. પ્રકૃતિનું અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉત્તમ ધર્મ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ આપને હું નમન કરું છું. એના સુબોધિનીજી, શરણ આવેલાનો મોહ તો આપ દૂર કરો છો. તે એટલે મોહ દૂર કરવાની શક્તિવાળા આપ મને ભાગ્યથી પ્રાપ્ત થયા છો. તેથી હું આપના શરણ આવું છું અને આપ શરણ કરવા યોગ્ય છો. તો દેવહૂતિજી એમના શરણે છે અને શરણ કરવા યોગ્ય આપ છો. તે શરણ આવેલાનો આપ મોહ દૂર કરો છો એમ કહ્યું. હવે એક કારિકા આવે છે આગળ. યથા વિદ્યા યા વિદ્યા યસ્ય તત્રૈવ સા ભવેત શરણાગત ધર્મોપી શરણ્યે સોપી કશ્ચન સ્વસ્વામી હરિરેવૈકઃ શરણ્ય ઇતિ તદ્વચઃ. જેમ વિદ્યાઓમાં જેની જે વિદ્યા હોય તે તેની અંદર જ રહે છે, તેમ શરણ આવેલા પ્રતિનો ધર્મ પણ શરણ કરવા યોગ્યમાં રહેલો છે. વિદ્યાઓમાં જેની જે વિદ્યા હોય, જેને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એ વિદ્યા એની પાસે હોય છે, એમ શરણ આવેલા પ્રતિનો ધર્મ પણ શરણ કરવા યોગ્યમાં રહેલો છે.
તે શરણ કરવા યોગ્ય પણ કોઈક છે. પોતાના સ્વામી હરિ એકલા શરણ કરવા યોગ્ય હોવાથી તે તેવું વચન કહેલું છે. એટલે અહીંયા જે કહ્યું કે હું આપને શરણ આવેલી છું, શરણ કરવા યોગ્ય આપ છો, તેથી હું આપને શરણ આવું છું. આના બોધિની કરું છું જે આગળ. વળી સ્વભાવથી પણ ભગવાન પોતાના સેવકોના સંસારને ફીટાડે છે અને શરણ આવેલાઓ સેવક સમાન છે. ભગવાનનો સ્વભાવ એવો છે કે પોતાના જે શરણ્ય સેવક છે એવા શરણે આવેલા સેવકોના સંસારને દૂર કરે છે, ઘટાડી દે છે. તેથી શરણ આવતા જતા શરણમાં રહેતા સંસાર ફીટાડવાનું ભગવાન પોતે જ કરશે એમ સંસારનું વૃક્ષના કુહાડા રૂપ શબ્દથી કહેલું છે. તો અહીંયા જે સંસાર રૂપ વૃક્ષનું કુહાડા રૂપથી જે કહેવામાં આવ્યું એના અર્થ એ થયો કે સંસાર રૂપ વૃક્ષને કુહાડા રૂપ જે જ્ઞાન છે તેનાથી દૂર કરી દેશે, એ ભગવાન પોતે જ કરશે. કલ્પથી આરંભે મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેતા આરંભ રહિત અને અંતવાળા કર્મ કાલ વગેરે મુકર્રર કરેલા અંત વિનાના સંસાર રૂપ વૃક્ષનો ઠારમ છેદ કરનાર આપ છો. એટલે આરંભ થયો ત્યારથી લઈ અને અંત સુધી, એટલે ઉત્પત્તિથી લઈ અને સર્વ સુખાલય સુધી, અંત સુધી કર્મકાલ વગેરે માટે પણ જે નિશ્ચિત કરેલું છે એવા માટે આપ સંસાર વૃક્ષના છેદ કરનારા આપ ભગવાન છો. તે સંસારમાં જો ભગવાન પ્રવેશ કરે તો જેમ વૃક્ષમાં પ્રવેશ થતા તેનો નાશ થાય છે તેમ તેનો એટલે સંસારનો નાશ થાય. હવે સંસારમાં ભગવાન પધારે પછી હવે જેવી રીતે કુહાડો વૃક્ષમાં લાગે અને વૃક્ષનો નાશ થઈ જાય એવી રીતે ભગવાન સંસારમાં પધારે તો એ સંસારનો નાશ થાય. તે ભગવાન પતિ પુત્ર વગેરે સ્વરૂપથી ભક્તોના સંસારમાં જ પ્રવેશ કરે છે, બીજાના સંસારમાં પ્રવેશ કરતા નથી. અહીંયા આગળ દેવહૂતિજી એવી રીતે કહી રહ્યા છે કે જે ભગવાન છે એ પતિ પુત્રના સ્વરૂપથી ભક્તના સંસારમાં પધારે છે, બીજાના સંસારમાં આ પ્રકારે નથી પધારતા. તેથી પોતાના સેવકના એમ કહેલું છે, કારણ કે તે સેવકો પોષણ કરવા યોગ્ય છે. તો સેવક છે, શરણ્ય છે, શરણ આવેલા છે, તો પોતાના સેવક હોવાથી તે તેમના સંસારમાં ભગવાન પધારી અને એમનું પોષણ કરે છે. કાલ અથવા કર્મ તેમનું પોષણ કરતા નથી, તેથી અને ભગવાન અદ્ભુત કર્મ કરનારા હોવાથી તેમનો સંસારમાં પ્રવેશ સંસારનો નાશ કરનારો થાય છે. તો હવે આ જે પણ સંસારનો નાશ થઈ રહ્યો છે એ કાલ અથવા કર્મ દ્વારા થતો હશે એવું જો કોઈ કહે તો કહે છે કે ના, કાલ કે કર્મ આ પ્રકારે સંસારનો નાશ કરીને સેવકોનું પોષણ નથી કરતા, પણ ભગવાન કેવા છે તો અદ્ભુત કર્મણા છે અને અદ્ભુત કર્મણા ભગવાન પોતાના ભક્તના સંસારમાં પ્રવેશ કરે છે, સેવકના સંસારમાં પ્રવેશ કરી અને તેના સંસારનો નાશ કરે છે. વૃક્ષના એ એક વચનથી એમ સૂચવેલું છે કે બધાએ ભક્તો ભગવદીય તરીકે એકના ભાવના વગેરે ગુણ વાળા હોવાથી તેઓનો સંસાર એક જ છે. અહીંયા આગળ વૃક્ષ શબ્દ સાથે એક વચન લીધેલું છે, એનાથી અહીંયા આગળ જેટલા પણ ભક્તો છે બધા ભક્તો ભગવદીય છે, એટલે ભગવાન માટે ભગવાનના છે, ભગવદીય છે એટલા માટે અહીંયા આગળ એક વચન લીધું છે. એટલે એ ભક્તના સંસારનો નાશ એવી રીતે અહીંયા કહ્યું. આ એક તેઓનો સંસાર એક જ છે એ એક જરાકના આમાં મૂળ શ્લોકમાં એમ કહ્યું છે ને કે સંસાર તરોહો કુઠારમ સ્વવૃત્તિ સંસાર તરોહો, એ આખો સમાસમાં સંસાર તરુના કુઠાર રૂપ. તેમાં ભક્તો તો અનેક છે, તો અનેક ભક્તોના અનેક સંસાર વૃક્ષ હોય ને, તો એમ નહીં, બધાનો એક જ સંસાર છે.
એટલે એક વચનથી એવું સૂચિત કર્યું છે કે બધાએ ભક્તો ભગવદીય તરીકે એક ભાવના વગેરે ગુણવાળા હોવાથી તેઓનો સંસાર એક જ છે. તો ભગવાન જેમને પણ, એટલે મૂળ વાત તો એ છે ને કે સંસારનો મતલબ અહમ મમ ભાવ. તો એ જે વખતે લોકમાં અહમ મમ ભાવ છે ત્યાં સુધી તો એ બંધનકારી છે, પરંતુ ભગવાન ને જે શરણે ગયા છે અને ભગવાનને જેણે પોતાના માન્યા છે અને ભગવાન માટે પોતે છે એ જાતની એની અહંતા સ્થાપિત કરેલી છે, તો એ સંબંધથી બધાનો સંસાર હવે ભગવાન એક બની ગયો ને, તો પૃથક પૃથક કઈ રહ્યું નહીં. એટલે અહીંયા એક વચનથી કહેલું છે કે હવે આ બધા જે ભગવાન પ્રત્યે દરેકનો જે ભાવ છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ વગેરે, તો એ ભાવ તો દરેક ભગવતીઓનો એક સમાન જ છે. એટલે દરેકનો એક જ સંસાર થઈ ગયો. આગળ સુબોધિનીજીમાં, જો કે ભક્તના પોતાના પ્રયત્ન વિના જ સંસારની અંદર પ્રવેશ કરેલા ભગવાન પોતે જ તેનો નાશ કરશે અને આ તેમને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન નથી, છતાં પણ જિજ્ઞાસાને લીધે સર્વ તત્વોનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે, એમ હું નમન કરું છું વગેરે શબ્દોથી કહે છે. હવે ભક્તના પ્રયાસ વિના, ભક્તે કોઈ આયાસ નથી કર્યો, એના વિના જ ભગવાન એના સંસારમાં પધાર્યા છે અને પધારીને પોતે જ એના સંસારનો જે અહમ રૂપ સંસાર છે એનો નાશ કરે છે. તો જે ભગવાનને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન ભલે ભક્તનો નથી, છતાં પણ દેવહૂતિજી એમ કહી રહ્યા છે કે જિજ્ઞાસાને લીધે સર્વ તત્વનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે, એના માટે હું નમન કરું છું. તો સર્વ તત્વનું જ્ઞાન આપ મને આપો, એના માટે હું પ્રયત્ન કરું અને એના માટે હું નમન કરું છું. પ્રકૃતિ અને પુરુષના જ્ઞાનની ઈચ્છાથી આપને ગુરુ તરીકે હું નમન કરું છું. જે સાંખ્ય જ્ઞાનની જે અહીંયા વાત છે, પ્રકૃતિ પુરુષના જ્ઞાનની ઈચ્છાથી આપને ગુરુ તરીકે નમન. ખાસ ગુણના ભેદથી માતા પણ નમસ્કાર કરે તેમાં દોષ નથી, કારણ કે જેમ દેહ તે માતાથી ઉત્પન્ન થયેલો અને પુષ્ટ થયેલો છે, તેમ જ્ઞાન અથવા ફલ જેનાથી ઉત્પન્ન પ્રાપ્ત થાય તે સેવક પુત્ર અથવા બીજો કોઈ હર કોઈ હોય તે જુદો ખાસ ગુણ હોવાને લીધે નમસ્કાર કરવા યોગ્ય જ છે. એટલે માતા પુત્રને નમસ્કાર કરે તો એવું કેમ? તો એમાં તો કોઈ દોષ નથી એ જણાવે છે. તો એમાં કોઈ ખાસ ગુણ છે જુદો કપિલ દેવજીમાં, જેના કારણે માતા એમને નમસ્કાર કરે, એમાં દોષ નથી. તો જે દેહથી પુત્ર ઉત્પન્ન થયેલો છે એ દેહ એનું પોષણ કરે અને પુષ્ટ થયેલો છે, એ જ જ્ઞાન અથવા ફલ જેનાથી પ્રાપ્ત થાય. તો એ કપિલ દેવજી ભલે દેવહૂતિથી ઉત્પન્ન થયા છે, પણ જ્ઞાન અને ફલ કપિલ દેવજીથી પ્રાપ્ત થવાના છે. તે સેવક પુત્ર અથવા બીજો કોઈ જુદો ખાસ ગુણ હોવાને લીધે નમસ્કાર કરે છે. એટલે અત્યારે ભગવાન હોવા પણ આના કારણે દેવહૂતિજી એમને નમસ્કાર કરે છે અને જ્ઞાનનો ઉપદેશ કરશે એટલે ગુરુ પણ છે એ અર્થમાં નમન કરે છે, એમાં દોષ નથી. પુરુષ જ આદર કરવા યોગ્ય છે, પ્રકૃતિ તેવી નથી. એવું જ્ઞાન થાય તે માટે પ્રકૃતિ અને પુરુષનો ભેદ સંપૂર્ણ રીતે કરવો એટલે જાણવો જોઈએ. એટલે પુરુષ આદરણીય છે, પ્રકૃતિ જડ છે એ આદરણીય નથી, એવું જ્ઞાન થાય તે માટે પ્રકૃતિ પુરુષનું, એટલે અહીંયા નિત્ય અનિત્ય વસ્તુનો વિવેકનું જ્ઞાન થાય તે માટે પ્રકૃતિ અને પુરુષનો ભેદ સંપૂર્ણ પ્રકારે જાણવો જોઈએ. ઉત્તમ ગુણ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ શબ્દોથી ગુરુનું લક્ષણ કહેલું છે. કપિલ દેવજી કેવા છે? તો ઉત્તમ ગુણ ધારણ કરનારા છે એવા ગુરુ છે. શાંતિ વગેરે બ્રહ્મના ગુણો ઉત્તમ ગુણો છે, જેમને તેઓ જેઓ ધારણ કરે છે, પરંતુ માત્ર કોઈક સમયે આચરતા નથી, એટલે જેઓમાં શાંતિ વગેરે દ્રઢ છે એવો અર્થ છે. આ જે બ્રહ્મના ઉત્તમ ગુણો છે, ઉત્તમ કપિલ દેવજીએ પણ ધારણ કરેલા છે અને કોઈક સમયે નહીં પણ સદા સર્વદા એમાં રહે છે. એટલા માટે આ ગુરુનું ઉત્તમ લક્ષણ અહીંયા કહ્યું છે. તેઓમાં આપ શ્રેષ્ઠ છો, તેઓ જ ગુરુ થવા યોગ્ય છે, તો પછી તેઓના ગુરુ આપ યોગ્ય હો તેમાં કહેવું જ શું?
એટલે આપ સર્વમાં આપ શ્રેષ્ઠ છો, ગુરુઓ થવા યોગ્ય છે. પછી આપ ગુરુ હો એમાં તો કહેવાનું જ શું કે ગુરુના પણ ગુરુ આપ હો એમાં તો કહેવું જ શું સમજાય છે. પણ આ છેલ્લું થોડુંક વાક્ય જરાક તેઓમાં આપ શ્રેષ્ઠ છો. એટલે ગુરુ આવા બ્રહ્મના શાંતિ વગેરે બ્રહ્મના જે ઉત્તમ ગુણો છે એને ધારણ કરેલા છે, એવો ગુરુ થવા યોગ્ય છે. તો પછી તેઓના આપ ગુરુ હો એમાં તો કહેવું જ શું, કેવી રીતે સમજાયું છે? સધર્મ ભ્રતામ વરિષ્ઠમ એમ કહ્યું છે. સધર્મ ભ્રતામ એનો મતલબ ગુરુ, અને એમાં વરિષ્ઠ એટલે ગુરુના પણ ગુરુ. આમાં છેલ્લી લીટીમાં કહ્યું 3 કે પરંતુ માત્ર એટલે કે જે બ્રહ્મના ગુણો ઉત્તમ છે તેમને જેવો ધારણ કરે છે, પરંતુ માત્ર કોઈક સમયે આચરતા નથી. એટલે જેઓમાં શાંતિ વગેરે દ્રઢ છે એવો અર્થ, તો આચરતા નથી એટલે ક્યારેક જ શાંતિ રાખતા હોય પર હંમેશ નહીં, એવો મને એનો અર્થ સમજાયો. પણ એવું નથી, શાંતિ એમનામાં સ્થિર રહેલી છે. આગળ પણ કપિલદેવજીનું વર્ણન આવ્યું ને કે માતાએ જયારે એમને જોયા ત્યારે આવી રીતે બેઠેલા હતા, કર્મ વગેરેમાં ન રોકાયેલા, તપ વગેરે કોઈ ક્રિયારૂપ પણ ન કરી રહ્યા હતા. એ જે કહ્યું ને એવું જણાવ્યું છે જે મને આ વાક્ય. પણ આ તો તેમને જેવું ધારણ કરે છે એટલે બીજા ગુરુઓની વાત છે. જે બ્રહ્મના ગુણો એને જેવો ધારણ કરે છે એ કોઈ સમયે આચરતા નથી ને જેઓમાં શાંતિ વગેરે દ્રઢ છે. પછી તેઓમાં જો આપ શ્રેષ્ઠ છો, તેઓ જો ગુરુઓ થવા યોગ્ય હોય તો આપ પછી તેઓના ગુરુ થાવ એ તો કેવું જ શું. તો આ જેવું ધારણ કરે છે એની કંઈક વાત લઈ રહ્યા સમજાય છે. કોઈક સમયે આચર એટલે ધારણ કરવાનો અર્થ ધારણ કરવું અને ક્યારેક ક્યારેક આચરણ કરવું, એ બે માં અંતર છે. એટલે જે પણ વ્યક્તિ માન લો કે કોઈ અતિ તામસી હોય પણ ક્યાંક તો શાંત રહેતો હોય ને, તો માની લો કે ઘરમાં એ તામસી હોય કેમ કે ઘરમાં એનું ચાલતું હોય અને નોકરી જ્યાં કરતો હોય ત્યાં એનો બાપ હોય બેઠો, તો એ ત્યાં શાંત રહેવું જ પડે એને. તો ક્યારેક શાંત રહેવાનો મતલબ એને શાંતિ ધારણ કરેલી છે કે શાંત સ્વભાવનો છે એવો એનો મતલબ થતો નથી. એવી રીતે બ્રહ્મધર્મ પણ જેણે ધારણ કરેલા છે એમ નહીં કે ક્યારેક ક્યારેક મનોરથના રૂપમાં આચરણ કરી લે. એક પ્રશ્ન હતો જે પ્રણામ જે છેલ્લેથી 6 થી 7 લીટી છે ને, આ તેમને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન નથી. એનો અહીંયા આગળ એવો મતલબ છે કે કઈ આપણે પ્રકૃતિ કે પુરુષ વગેરેનું જ્ઞાન વગેરે લઈએ એને કારણે પ્રભુ એમના સંસારમાં પ્રવેશ કરે છે એવું નથી. પ્રભુ પ્રવેશ કરે અને દેટ ઇઝ કૃપાથી જ પ્રવેશ કરે ને બાકી આ જે પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન છે જિજ્ઞાસુએ તો કરવું જ જોઈએ. એ બંને આ રીતના બેસ છે કે અલગ અલગ રીતના લેવાશે? અહીંયા એવી રીતે સમજાયું કે સંસારની અંદર જે કહી રહ્યા છે કે ભક્તના પ્રયત્ન વિના જ સંસારની અંદર પ્રવેશ કરેલા ભગવાન પોતે જ નાશ કરશે. એટલે એમાં ભક્તનો પ્રયત્ન નથી, પણ ભગવાન સ્વયં કૃપાબલથી પધારે છે અને કૃપાથી પધારી અને એના સંસારનો નાશ કરે છે. આ તેમને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન નથી છતાં, એટલે સર્વતત્વનું જ્ઞાન માટે જે હવે દેવબુદ્ધિજી પૂછી રહ્યા છે પ્રકૃતિ પુરુષના જ્ઞાન વિશે, એ એમને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન નથી, પણ જિજ્ઞાસાને લીધે સર્વતત્વનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે એવું. એટલે જીવના પ્રયત્નથી ભગવાન પધારે અને પછી એના સંસારનો નાશ કરે એવું નથી, છતાં પણ જીવ તરફથી તો કંઈક કર્તવ્ય છે. તો એ જીવ તરફનું શું કર્તવ્ય છે? તો એ કહી રહ્યા છે કે સર્વ તત્વનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવો છે. તો પ્રથમ નમન કરું છું. આ રીતે જે આ વાક્ય સમજાયું.
એટલે અહીંયા સંસાર તરોહો કુઠારમ એમ ભગવાનને કહ્યું છે ને કે આપ આપના જે ભક્તો છે એના સંસાર તરુનો નાશ કરનારા છો. તો એ તો ભગવાન પોતાના સ્વભાવથી જ કરશે એ વાત કહી. તો સ્વપ્રયત્ન વ્યતિરેકેણ સ્વયમેવ કરિષ્યતિ અંતઃપ્રવિષ્ટ. એટલે અંદર પ્રવેશેલા જે ભગવાન છે એ ભક્તના પ્રયત્નની અપેક્ષા રાખ્યા વગર સ્વયં ભક્તના સંસાર તરુનો નાશ કરશે. તો પછી અહીંયા હું તમને શરણે જાઉં છું ને આપને નમન કરું છું ને આ બધું શેના માટે કરી રહ્યા છો? જો સ્વયં જ કરવાના છે તો કહી રહ્યા છે કે યદ્યપિ એવું ભગવાન કરશે એટલે પ્રવેશન પ્રયત્નશ્ચ નાયમ. હું આ નમન વગેરે કરું છું એ કઈ ભગવાન મારા અંદર એ રીતે પ્રવેશ કરે અને મારા સંસાર તરુનો નાશ કરે એના માટે નથી કરી રહી, પરંતુ ઉત્કંઠ્યાત સર્વતત્વ પરિજ્ઞાનાર્થમ યત્ન ક્રિયતે ઇત્યાહ નમામિ. ઉત્કંઠાવશ સર્વતત્વનો સારી રીતે જ્ઞાન થાય એના માટેનો આ યત્ન છે. એ દૃષ્ટિથી આ નમન વગેરે હું કરી રહી છું. જી જી સ્પષ્ટ થયું. સમટાઈમ્સ સંસ્કૃત બોલાય તો વધારે જ સમજણ પડી જાય એવું લાગે છે. જી હા, એ તો છે, સાચી વાત છે. પ્રણામ છે. જી જી દંડવત પ્રણામ. હા, આગળ મારા શ્લોક છે, કરું? હા. કેટલા છે તમારા? 2 છે, 12 અને 13. હા, કરો. હા જી, દંડવત પ્રણામ. હું પહેલા પારાયણ કરું છું. શ્લોક 12, પેજ નંબર 362. એ પ્રમાણે પોતાની માતાનું દોષ રહિત પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું ઈચ્છેલું જાણીને બુદ્ધિથી તેનું અભિનંદન કરી સહેજ હાસ્યને લીધે શોભતા મુખવાળા ઉત્તમ ભગવદીઓના ફલરૂપ ભગવાને તેની નીચે પ્રમાણે કહ્યું. શ્લોક 13. આધ્યાત્મિક યોગ જેમાં દુઃખ અને સુખનો અત્યંત નાશ થાય છે તે મેં પુરુષોના મોક્ષ માટે માન્ય કરેલો છે. હવે આપણે શ્લોક 10 જોયું કે દેવહૂતિની વિજ્ઞપ્તિ છે અને એની યોગની સ્થિરતાનું વર્ણન કરેલું છે. શ્લોક 11 દેવહૂતિજીનું નમન છે અને શ્લોક 12 થી 27 યોગનું વર્ણન આવે છે. તો શ્લોક 12 ઉત્થાનિકા છે એ પ્રમાણે તર્ક સાથે નું માતાનું વચન શ્રવણ કરીને, એટલે તર્ક સાથેનું માતાનું વચન શ્રવણ કરીને એટલે શ્લોક 10 દેવહૂતિજી કહે છે કે હું તારી માતા અને તમે મારા પુત્ર છો, આવો વિચાર મારા મનમાં તમે જ પેદા કર્યો છે. અને માતા પુત્રનો સંબંધ હોય તો માતાનો વિચાર હોઈ શકે, પરંતુ જીવાત્મા અને પરમાત્માનો પણ સંબંધ છે અને એ વ્યવસ્થા પેદા કરનાર પણ તમે છો. એટલે જીવાત્મા તો આ વ્યવસ્થાને અનુસરે, એમાં કંઈ ખોટું નથી. તો અહંતા અને મમતા આપનાર પણ ભગવાન જ છે. અને તમારી બનાવેલી આ વ્યવસ્થામાં મને તારામાં મોહ થાય અને તું કે આ બધું છોડી દેવું જોઈએ, તો આ વ્યવસ્થા ખોટી છે કે મારી સમજ ખોટી છે? એટલે આગલા જે 10મા શ્લોકમાં કહ્યું કે યહ અવગ્રહ અહમ મમ ઇતિ એતસ્મિન યોજિતઃ ત્વયા, એટલે તારી બનાવેલી વ્યવસ્થાનો ઉપયોગ કરી રહી છું. તું કહે કે અહંતા અને મમતા સારી નથી, તો સત્ય શું છે તે મને સમજાતું નથી, એટલે મારો સંશય દૂર કરો. એક આ વચન કહ્યું. અને શ્લોક 11 કહે છે દેવહૂતિજી કે અહંતા મમતાત્મક આશ્રિત સંસારરૂપી વૃક્ષને કાપનાર તો તું છે અને તું જ મને છોડીને જવાની વાત કરે છે. જતા પહેલા મારા આ સંશયને દૂર કરીને જા. એટલે જિજ્ઞાસયા અહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ ભૃતામ વરિષ્ઠમ. એટલે પ્રકૃતિ અને પુરુષની મને જિજ્ઞાસા છે અને સદ્ધર્મનું ભરણ કરવામાં તું વરિષ્ઠ છે. આથી નમન કરીને તને પ્રશ્ન પૂછી રહી છું. એટલે આ જે વાત કરી ઉત્થાનિકામાં મહાપ્રભુજી કહે છે કે તર્ક સાથેનું માતાનું વચન, એટલે આ જે શ્લોકોમાં માતાએ આવા વચનો કહ્યા એનું શ્રવણ કરીને માત્ર પૂછેલું સ્વરૂપ કહેવાથી જ્ઞાન થઈ શકશે
નહીં. એટલે એમને આ જે પૂછ્યું છે કે પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપનું તમે મને કહો, તો એ પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપ વિશે હું એનું કહીશ તો એનાથી એને કઈ જ્ઞાન થઈ જશે નહીં. એટલે કે છે કે એવા વિચારથી કપિલે બધો એ શાસ્ત્રાર્થ કયો એમ મૈત્રેય નીચેના શ્લોકમાં કહે છે. એટલે નીચેના શ્લોકમાં હવે 12 થી 27 સુધીમાં આવે છે વર્ણન યોગનું. એની વાત અહીંયા મૈત્રેય કરી રહ્યા છે. મૈત્રેય ઉવાચ ઇતિ સ્વભાતુમ નિર્વદ્યમ ઈપ્સિતમ નિશમ્ય પુષામ અપવર્ગવર્ધનમ ધિયા અભિનંદ્ય આત્મવતામ શતામ ગતિહિ બભાષ ઈશતસ્મિત શોભિત આનનઃ. એટલે એ પ્રમાણે પોતાની માતાનું દોષરહિત પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું ઈચ્છેલું જાણીને બુદ્ધિથી તેનું અભિનંદન કરી સહેજ હાસ્યને લીધે શોભતા મુખવાળા ઉત્તમ ભગવદીઓના ફલરૂપ ભગવાને તેને નીચે પ્રમાણે કહ્યું. હવે સુબોધિનીજી છે. દેવહૂતિ પોતાની માતા હોવાથી ગુરુ તરીકે તેના વચનનો આદર કરવો જોઈએ અને તે દોષરહિત હોવાથી તે કપિલનું ઈચ્છેલું હતું, કારણ કે તેનો વિષય સંસારને ફીટાડનારો હતો કે જેને માટે તેણે અવતાર લીધો હતો. એટલે આવશે આગળ કે કપિલ મુનિ દેવહૂતિ એમની માતા છે અને તેમના વચનનો આદર કરનારા છે અને માતાજીનું વચન પણ દોષ રહિત છે અને એના માટે તો એમને અવતાર લીધેલો હતો. તો એનામાં 1 નંબરની ફૂટનોટ આવે છે નીચે. તો કારણ કે તેનો વિષય સંસારને ફીટાડનારો હતો કે જેને માટે તેણે અવતાર લીધો હતો, તે બંને એક પ્રકારના જ થયા, તેથી સંતોષથી તેણે કહ્યું એમ જણાવે છે. તે બંને માટે 1 નંબરની ફૂટનોટ છે કે માતાનું વચન અને પોતાના અવતારનું પ્રયોજન એ બંને એવો અર્થ જણાવે છે. એટલે માતાનું વચન જે જોયું શ્લોક 11માં કે પ્રકૃતિ અને પુરુષની મને જિજ્ઞાસા છે, આપ શરણે આવેલાનો મોહ દૂર કરો, હું આપને શરણે આવીશું. અને કપિલ ભગવાન પણ કરદમને આગળ કહી રહ્યા હતા કે હું જ્ઞાનોપદેશ માટે તમારા ઘરે અવતરેલો છું. એટલે આ બાજુ દેવહૂતિજી જ્ઞાનની જિજ્ઞાસા કરી રહ્યા છે અને કપિલ મુનિનું અવતાર લેવાનું પ્રયોજન પણ આ જ છે. સંસારને ફીટાડનારો હતો અને કપિલનું ઈચ્છેલું હતું. એ બંને એક જ ધ્યેય હતો, એ બંને એક જ પ્રકારના થયા, તેથી સંતોષથી તેણે કહ્યું એમ જણાવે છે. હવે પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું વિશેષણથી એમ જણાવેલું છે કે જો એક પુરુષને સાધનથી મુક્તિ પ્રાપ્ત થાય તો તેને જોઈને બીજો પણ સાધન કરવાનો ઉદ્યમ કરે, એમ મોક્ષની તે વૃદ્ધિ કરે છે. એટલે અહીંયા જે શ્લોકમાં આપ્યું ને કે પુષામ અપવર્ગ વર્ધનમ, એ શબ્દ માટે અહીંયા વિશેષણ આપેલું છે કે પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું વિશેષણ છે. તો સંસ્કૃતમાં અપનો અર્થ નકારાત્મકના અર્થમાં લેવામાં આવે છે. એટલે ધર્મ, અર્થ અને કામ એ 3 વર્ગમાં ન હોય તે અપવર્ગ એટલે મોક્ષ. એટલે મોક્ષમાં કોઈ ધર્મ, અર્થ કે કામ કરવાનું રહેતું નથી. એ અર્થમાં અહીંયા આગળ કહ્યું કે પુરુષોના મોક્ષની વૃદ્ધિને કરનારું વિશેષણથી જણાવ્યું છે કે એક પુરુષના સાધનથી મુક્તિ પ્રાપ્ત થાય તો બીજો સાધન કરવા ઉદ્યમ કરે. એટલે એકને અહીંયા જો કે એ રીતે કહ્યું છે મહાપ્રભુજીએ કે એકને સાધનથી મુક્તિ પ્રાપ્ત થાય તો તેને જોઈને બીજો પણ સાધન કરવાનું ઉદ્યમ કરે. એટલે કોઈ દેખાદેખીનું અહીંયા મને એવું સમજાય છે. તેમ મોક્ષની તે વૃદ્ધિ કરે છે. એટલે મુક્તિ થનાર જે જીવો છે એ પછી ઉત્તર એની વૃદ્ધિ મોક્ષની થયા કરે છે. એટલે મુક્તિ મળે છે એ રીતે દેખાદેખી કરીને. મને અહીંયા એવું સમજાય છે. મુખથી કપિલ અભિનંદન કરે તો દેવહૂતિ સ્ત્રી હોવાથી કદાચ અભિમાનનો આશ્રય કરે. એટલે કપિલ મુનિ તો ભગવાન છે, પણ એક બાજુ માતા તરીકે જો કદાચ એમને સારા પ્રશ્ન કર્યા છે અને એનાથી એમને કદાચ અભિનંદન કરે એટલે કે પ્રશંસા કરે તો દેવહૂતિ સ્ત્રી છે એટલે એને અભિમાન થઈ પણ જાય. તેથી બુદ્ધિથી અભિનંદન કરી પ્રશ્ન કરનારના ગુણના વિચાર પ્રમાણે કહેવાનું જણાવી પોતાના ગુણના વિચાર પ્રમાણે પણ કહેવાનું તેમને જરૂરી માન્યું. એમ ઉત્તમ ભગવદીઓના ફલરૂપ શબ્દ એટલે અહીંયા આગળ એમ કહે છે કે
પ્રશ્ન કરનારના ગુણનો વિચાર પ્રમાણે કહેવાનું જાણી. એટલે દેવહૂતિજીએ જે પ્રશ્ન કર્યો છે એ આપણે જોયું શ્લોકમાં કે ઇતિ સ્વમાં તો નિર્વધ્ય, નિર્વધ્ય એટલે દોષ રહિત પવિત્ર, એટલે એવો જે એમનો પ્રશ્ન છે એનો એ પણ એમને વિચાર કર્યો અને પોતાના ગુણનો વિચાર, એટલે આગળ આપ્યું જ છે કે પોતે ઉત્તમ પુરુષ છે અને આત્મવંત શબ્દ આપ્યો છે, તો કે એ રીતે પોતાના ગુણના વિચાર પ્રમાણે પણ કહેવાનું એમને જરૂરી માન્યું. એમ ઉત્તમ ભગવદીઓના ફલરૂપ એટલે આત્મવંત સતામ, આત્મવતામ સતામ એ શબ્દોથી કહેલું છે. આત્મવંત શ્રી કૃષ્ણ સાથે રહેનારા ભગવદીઓ તેવા હોવાનું બહારનું ચિહ્ન જીતેન્દ્રિયપણું છે. એટલે આવા જે ઉત્તમ ભગવદીઓ છે એ કેવા છે, તો તેમને એમની ઇન્દ્રિયોને વશ કરેલી છે, એ એમનું બહારનું ચિહ્ન છે. ઉત્તમ પુરુષો તે ગુણવાળા હોય છે. પૂર્ણ સાધનવાળા ભગવાનના ગુણથી ગુણવાળાઓએ જે ગતિહી એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે તેવા કપિલ છે. એ કપિલ મુનિના આ ગુણ દર્શાવી રહ્યા છે કે ગતિહી શબ્દ જે આપ્યો છે એના માટે કહે છે કે કેવા છે, તો કે ભગવાનના ગુણથી ગુણવાળાઓએ પ્રાપ્ત કરવા યોગ્ય, એટલે આવા જે આત્મવંત વિશેષણ પણ આપ્યું છે અને આ વિશેષણ પણ કપિલ મુનિ માટે એટલા માટે આપ્યું છે કે કપિલ મુનિ કેવા છે, તો કે પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલે ગતિ થાય એવા એ પ્રકારના છે. તેથી કપિલ ફલરૂપ છે. તેના સાધન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય તેવા હોવાથી સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન તે અવશ્ય કહેશે એમ કહેલું છે. એટલે હવે એ મોક્ષના સાધન કરવાના હોય ત્યારે પ્રાપ્ત થાય એવા જો હોય તો કપિલ મુનિ સ્વરૂપનું દાન કરવાનો ઉપાયરૂપ સાધન દેવહૂતિને અવશ્ય કહેશે. સહેજ હાસ્યથી શોભતું હતું મુખ જેમનું, એટલે ઈશિત સ્મિત શોભિત આનન એ જે કીધું તે જેમનું એ વિશેષણથી કપિલનો સંતોષ જણાવેલો છે. કારણ કે સંતોષ પામેલાનું વચન જ ફલ પ્રાપ્ત કરાવનારું છે. કપિલ મુનિને સંતોષ થયો છે માતાજીના પ્રશ્નથી અને એના આધારે જે સંતોષને કારણે હવે જે કાંઈ પણ એ ઉત્તર આપશે એ દેવહૂતિને માટે ફલ પ્રાપ્તિ ગણાશે. મંદ હાસ્ય પણ મંદ અને સહેજ મોહ કરાવનારું હતું, કારણ કે કપિલ પુત્રપણું પણ સાચવતા હતા. એ કપિલ મુનિનું અત્યારે જે મંદ હાસ્ય છે અને એનું કારણ શું છે કે કપિલ મુનિ ભગવદ અવતાર છે છતાં પણ માતા પ્રત્યેનો એમનો આદર હતો. એટલે આગળ ઉપર જ કહેવામાં આવ્યું કે દેવહૂતિ પોતાની માતા હોવાથી ગુરુ તરીકેના તેના વચનના આદર કરવો જોઈએ. એટલે એટલા માટે અહીંયા કહ્યું કે એ પુત્રપણું પણ સાચવતા હતા. જે અહીંયા 12મો શ્લોક સંપન્ન થયો. આજે છે ને જે કે મોક્ષ માટે જે કહ્યું ને કે પુરુષના મોક્ષની વૃદ્ધિ કરનારું વિશેષણથી એમ જણાવ્યું કે જો એક પુરુષને સાધનથી મુક્તિ પ્રાપ્ત થાય તો તેને જોઈને બીજો પણ સાધન કરવાનો ઉદ્યમ કરે. એટલે શાસ્ત્રમાં બતાવ્યું કે આ સાધન દ્વારા આ ફળની પ્રાપ્તિ થાય છે એવું કોઈને મળ્યું, એની જે પ્રસિદ્ધિ થઈ એનાથી હવે બીજા પણ એમાં પ્રેરાય છે, એવું તાત્પર્ય થયું. અને કેવી કરું સવાલ? હા, મને એવું સમજાય છે. મેં એ વખતે નિરૂપણ કર્યું ત્યારે એ જ કહ્યું હતું કે મને પણ એવું સમજાય છે કે એકની વૃદ્ધિ થતી જોઈએ, એટલે કે કોઈએ સાધન કર્યું અને એ સાધનને કારણે એને ફલ પ્રાપ્તિ થતી જોવામાં આવે તો બીજો પણ એ માટે પ્રેરાય. આ મને એનો સામાન્ય અર્થ આ રીતે સમજાય છે. પછી કદાચ એનો ગૂઢ આશય કઈ હોય તો જે સમજાવવા કૃપા કરશો. એટલે અપવર્ગ વર્ધનમ એમ જે કહ્યું છે ને, તો એ અપવર્ગ એટલે મોક્ષ અને વર્ધન એટલે વૃદ્ધિ કરનારું. તો પુંસામ અપવર્ગ વર્ધનમ એમાં એનું વર્ધન કેવી રીતે? તો આ રીતે એકને મુક્ત થતો જોઈ ને બીજ પેલા. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે પૂર્ણ સાધન વાળા ભગવાનના ગુણથી ગુણવાળાએ જે ગતિ પ્રાપ્ત કરવા યોગ્ય છે તેવા કપિલ છે. તેથી આ કપિલ ફલરૂપ છે.
તેના સાધન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય તેવા હોવાથી સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન તે અવશ્ય કહેશે એમ કહ્યું છે. તો મને પ્રશ્ન એ છે કે ભગવાન આપણે એવું કહીએ કે નિસાધન માટે છે, તો અહીંયા એવું કીધું છે કે પૂર્ણ સાધન વાળા, અને પછી આગળ એવું પણ કીધું કે તેના સાધન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય તેવા હોવાથી. તો આને અહીંયા જે સાધન અને અહીંયા જે સ્વરૂપનું દાન કીધું છે એ બે કેવી રીતે સમજવાના? પ્રણામ છે. મને અહીંયા એવું સમજાય છે કે આ વિશેષણ કપિલ મુનિ માટે આપેલું છે, કારણ કે ઉપર પણ કહ્યું કે આત્મવત્તા સતામ, અને પછી કહ્યું છે કે શ્રી કૃષ્ણ સાથે રહેનારા ભગવદીઓ તેવા હોવાનું જીતેન્દ્રિયપણું છે. પછી ઉત્તમ પુરુષો તે ગુણવાળા હોય છે. આ વિષય કપિલ મુનિના સંદર્ભમાં ચાલી રહ્યો છે. એટલે એ કપિલ મુનિ પૂર્ણ સાધન વાળા છે અને ભગવાનના ગુણથી ગુણવાળા છે, અને એ ગતિ પ્રાપ્ત કરાવવાને યોગ્ય છે, એટલે ફલરૂપ છે. અને જ્યારે એમની શરણાગતિ સ્વીકાર, એટલે દેવહૂતિ આગળ કહે છે કે હું તમારા શરણે આવી છું, તો એ જે સાધન કરવાનો ઉપદેશ કરશે, તો સ્વરૂપનું દાન કરવાના ઉપાય સાધન તે અવશ્ય કહેશે. એટલે દેવહૂતિને એટલી ખાતરી છે કે જો કોઈ સાધન કરવાના હોય અને પ્રાપ્ત થાય એવા હોય, તો એ મારા ગુરુ તરીકે અને ભગવદ રૂપ છે એ તરીકે પણ એ જો સ્વરૂપના દાન કરવાના ઉપાયરૂપ મને જે સાધન હશે તે અવશ્ય કહેશે. એટલે આ જે 3-4 લાઈન છે એ બધું કપિલ મુનિના સંદર્ભમાં આપેલું હોય એવું મને સમજાય છે. અહીંયા જે તમે ગતિનું કહ્યું ને, એમાં એવું લખ્યું છે કે જે ગતિ એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલે કોઈ જીવ માટે કહેતા હોય કે કપિલ ભગવાન એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એવું મને અહીંયા તો સમજાયું. અને કપિલ ભગવાનના હા બોલો. હા, અને પછી આ સ્વરૂપનું દાન ને ઉપાયરૂપ સાધન, એ આ યોગનું જે સાધન કહી રહ્યા છે એ કદાચ ઉપાયરૂપ સાધન છે, પણ સ્વરૂપનું દાન એટલે એ શું સમજવાનું? એ જરાક સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ, કારણ કે આગળ પણ આપણે આવશે જ આ વિષય કે એટલો લુખ્ખો યોગ સાંખ્ય તો એ નહીં થઈ શકે, કારણ કે સાંખ્યનું તો આવે જ છે હમણાં કારિકામાં, એના અંગરૂપે યોગ કહેશે. અને એ એકલા યોગથી પણ માતાને કોઈ એવી પ્રાપ્તિ નહીં થાય, પણ જો એમને ભક્તિ સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન એટલે ભક્તિના અંગ તરીકે યોગ જો કહેવામાં આવે, તો એ એમને વિશ્વાસ છે કે સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન તે અવશ્ય કહેશે. એટલે માત્ર ચિત્ત વૃત્તિનો નિરોધ યોગ એટલો સૂકું કઈ ઉપાય નહીં બતાવે, પણ સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ એટલે 33મા અધ્યાયમાં પણ છેવટે આવે છે કે એમને ભગવત સાયુજ્ય પ્રાપ્ત થયું છે દેવહૂતિજીને. એટલે એ રીતે અહીંયા મને સમજાય છે સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન, કારણ કે કપિલ મુનિ ભગવદ અવતાર છે. જે બેલાબેન જે કે છે થોડુંક મને પણ એવું લાગે, કારણ કે આગળ આપણે કર્યું કે પ્રભુનામાં પ્રવેશ થાય એ તો પ્રભુની કૃપા જ છે, પછી જાણવા માટે જીવે કરવું જોઈએ. તો અહીંયા આગળ જે વાત ચાલી રહી છે એ થોડી મતલબ એક્સપ્લેનેશન એમણે આપ્યું, પણ આઈ ગેસ થોડુંક કોન્ટ્રોવર્શિયલ લાગી શકે એવું મને પણ લાગી રહ્યું છે. બરાબર ને બેલાબેન? પ્રણામ છે. હા, એટલે આગળ આપણે એ જ જોયું ને કે ભગવાન પોતાના પ્રયત્નથી જ, ભક્તના પોતાના પ્રયત્ન વિના જ, અને અહીંયા પછી સાધનની વાત આવી છે. પ્રણામ છે. હા, એટલે આ 10મા શ્લોકમાં જે વાત કરી છે ને, 10મા શ્લોકની, એમાં વિજ્ઞપ્તિ કરે છે દેવહૂતિજી. એટલે એ સામાન્ય જે મહાપ્રભુજી અહીંયા એ વિજ્ઞપ્તિમાં શું કહે છે, 10મા શ્લોકમાં તો બરાબર છે કે તમારે મારો આ મોહ દૂર કરવો જોઈએ. પછી એમ કે છે કે પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી હું નમન કરું છું. એટલે એના સંદર્ભમાં અહીંયા આગળ કહી રહ્યા છે, તમે જે હમણાં કોન્ટ્રાવર્સીની વાત કરી રહ્યા છો કે કાલ અથવા કર્મ પોષણ કરતા નથી અને પોતાના પ્રયત્ન વિના જ, એ કહ્યું ને તમે હમણાં,
પોતાના પ્રયત્ન વિના અંદર પ્રવેશ કરેલા ભગવાન તેનો નાશ કરશે અને તેમને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન નથી, છતાં સર્વ તત્વોનું જ્ઞાન થાય તે માટે પ્રવેશ કરવામાં આવે છે, તેમ હું નમન કરું છું. એટલે એમને તો અહીંયા વિજ્ઞપ્તિ કરી છે કે મને આનું જાણકારી મેળવવી છે, પણ અહીંયા ઉત્થાનિકામાં પાછું 12મા શ્લોકમાં વિષય શું ટર્ન લઈ રહ્યો છે કે તર્ક સાથેનું માતાનું વચન શ્રવણ કરીને. એટલે મેં 10મા અને 11મા શ્લોકમાં જે નિરૂપણ હતું એનું થોડુંક સમરી જેવું કરીને નિરૂપણ જોયું, તો એમાં એ માતાનું વચન એ હતું કે માતા પુત્ર તરીકે મારા તો મોહનો ત્યાગ નહીં થઈ શકે અને કદાચ તમે કહેશો તો પણ હું નહીં કરી શકું. એ એક પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો કે જીવાત્મા અને પરમાત્મા તરીકે પણ તમે વિચાર કરો તો એ તો હકીકત છે કે આ મોહ દૂર નહીં થઈ શકે. એટલે કપિલ મુનિએ વિચાર્યું શું કે પહેલા હું જો સાંખ્ય કહીશ એને તો આ એમના મગજમાં બરાબર બેસશે નહીં, વૈરાગ્ય એમને આવી નહીં શકે. એટલે સાંખ્યના અંગ તરીકે, એટલે અહીંયા જે પૂછેલું સ્વરૂપ કહેવાથી જ્ઞાન થઈ શકશે નહીં. મતલબ કે પ્રકૃતિ અને પુરુષના જે સ્વરૂપને એમને પૂછ્યું છે 11મા શ્લોકમાં, એનું જ્ઞાન નહીં થઈ શકે, એમને એવો ચોક્કસ ખ્યાલ છે. એવા વિચારથી બધોએ શાસ્ત્રાર્થ કયો એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે 12માથી 27મા શ્લોક સુધીમાં બધા જ જ્ઞાન યોગ ભક્તિનું વિવેચન આવશે કે પછી સાંખ્યનું, એ બધો જ શાસ્ત્રાર્થ એકબીજાની સાથે, કાલે પણ પારુલબેને જે પ્રશ્ન કર્યો હતો કે આવી રીતે પણ એ બધું એકબીજાની સાથે ડિપેન્ડ છે અને એકબીજા સાથે સંકળાયેલું છે. એટલે એ રીતે પછી બધો શાસ્ત્રાર્થ એમને અહીંયા કહી રહ્યા છે અને એમાં એમ કહી રહ્યા છે કે કપિલ તો ફલરૂપ છે. હવે જે કંઈ પણ કહેશે એમની માતાને એટલો વિશ્વાસ છે કે એ જે કંઈ પણ મને કહેશે એ સ્વરૂપનું દાન કરવાના ઉપર સાધન તે અવશ્ય કહેશે. અત્યારે એમને 10મા શ્લોકમાં પણ કહ્યું ને કે મારો મોહ દૂર કરો, દૂર નથી થતો, તમે મારા પુત્ર છો એ મારો મોહ દૂર થતો નથી, કેવી રીતે થઈ શકે, અત્યાર સુધી અહંતા મમતા મારામાંથી છૂટતી નથી. તો એ બધી જે પરિસ્થિતિ છે એનો વિચાર કરીને આ શાસ્ત્રાર્થ એમને આ રીતે કહ્યું છે. એટલે એનો એ જ વિષય આગળ વધતો હોય એક્સટેન્સિવ યુ આર ગોઈંગ, આઈ એગ્રી. પણ મારો ખાલી એટલો જ પ્રશ્ન હતો કે તેને સાધન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા હોય એવા હોવાથી, અને આગળ એમ કહ્યું કે આ તો પોતાની મેળે જ આવે છે, કોઈ પ્રયત્ન વિના જ. આ બંનેનું જે વાત છે એના જ સંદર્ભની આઈ એગ્રી અબાઉટ ઇટ. તમે જે કહી રહ્યા છો દેટ ઇઝ વેરી વેલ એક્સપ્લેન્ડ. પોતાના પ્રયત્ન એ જ પોઈન્ટને હું સમજાવી રહી, એટલે એ સમજાવી તો નથી રહી, મારા વિચાર રજૂ કરી રહી છું. પોતાના પ્રયત્ન વિનાની વાત એમને વિજ્ઞપ્તિના સંદર્ભમાં મહાપ્રભુજીએ સમજાવી છે અને અહીં આગળ કપિલ મુનિ પોતે શું પ્રયત્ન કરી રહ્યા છે એ અંગેની વાત થઈ રહી છે. નોર્મલ વાત થઈ રહી છે ને પર્સનલી વાત થઈ રહી છે. મને આવું સમજાઈ રહ્યું છે. એ આખું વસ્તુ હું તો કહું છું કે બદલાઈ રહ્યો છે પોઈન્ટ. આત્મવતામ ગતિર્બભાષ. એટલે પહેલા તો માતાના પ્રશ્નનું અભિનંદન બુદ્ધિથી કર્યું અને તે પછી આત્મવતામ સતામ ગતિ, જે લોકો આત્મવાન છે એવા સત્પુરુષોની ગતિ, એટલે એમને જે ફલ છે તેવા કપિલ પોતે એમણે આ પ્રમાણે હવે આગળ કહ્યું. એટલે આત્મવતામનો આપણે અનુવાદ કર્યો છે ઉત્તમ ભગવતીઓ અને ગતિ એટલે ફલરૂપ. તો કપિલ જે છે એ વસ્તુતઃ તો ઉત્તમ ભગવતીઓના માટે તો ફલરૂપ છે. માતાને મોક્ષની અભિલાષા છે તો માતાના અધિકારને અનુસાર એમણે મોક્ષનો ઉપદેશ કર્યો કરશે. અને સાથે સાથે અહીંયા કપિલ કેમ કે સ્વરૂપતઃ એ ભગવાન છે તો જે ઉત્તમ ભગવતીઓ છે એમના માટે તો ફલરૂપ છે. તો મૈત્રેય જે અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે માતાના દોષ રહિત પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું ઈચ્છેલું જાણીને એનું બુદ્ધિથી અભિનંદન કર્યું અને પછી ઉત્તમ ભગવતીના ફલરૂપ એવા જે કપિલ છે એમણે આ પ્રમાણે કહ્યું. મૈત્રેય આવું શા માટે કહી રહ્યા છે?
કે મોક્ષની વૃદ્ધિ કરનારું ઈચ્છેલું જાણ્યું અને એનું અભિનંદન કર્યું. પછી હાસ્યા પણ છે. એટલે તાત્પર્ય તો સ્પષ્ટ છે, કટાક્ષમાં જ હસ્યા છે કે હું સાક્ષાત ફલરૂપ છું, અહીંયાના મુક્તિની લપ શું માંડી છે. તો એ દૃષ્ટિથી અહીંયા કહી રહ્યા છે કે પૃષ્ટુ ધર્મ વિચારેણ કથનમ નિરૂપ્ય. મૈત્રેય સૌથી પહેલા પ્રશ્નકર્તાના ધર્મ એટલે એની જે યોગ્યતા છે એને અનુલક્ષીને જે કહેવાનું છે એટલે મોક્ષની વૃદ્ધિ કરનારું એ જણાવ્યું, એનું અભિનંદન થયું. અને તે પછી સ્વધર્મ વિચારેણાપી નિરૂપણમ આવશ્યકમ. જે ઉત્તર આપનારા છે એના ધર્મના વિચારથી, એટલે એનું જે કેરેક્ટર છે કે એની જે મહાત્મ્ય છે એના વિચારથી પણ હવે નિરૂપણ કરવું એ જરૂરી છે. એટલે આત્મવતામ સતામ ગતિ, એવી રીતે કપિલદેવને આ કહેવામાં આવી રહ્યું છે. એટલે આત્મવંત એટલે શ્રી કૃષ્ણ સાથે રહેનારા ભગવદીઓ, ઉત્તમ પુરુષો, એ ગુણોવાળા છે, પૂર્ણ સાધનવાળા છે. ભગવાનના ગુણથી ગુણવાળાઓએ જે ગતિ પ્રાપ્ત કરવા યોગ્ય છે તેવા કપિલ છે. એટલે એ ગતિરૂપ છે એટલે ફલરૂપ છે, પરંતુ તેના સાધન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય તેવા હોવાથી સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન તે અવશ્ય કહે છે એમ કહેલું છે. એટલે કપિલ પોતે પણ ફલરૂપ જ છે, પરંતુ એ ફલરાએ પ્રાપ્ત કરવાનું સાધન કરે એના માટે ફલરૂપ છે. પણ એમની પાસેથી કોઈ મોક્ષ માંગે તો એ ફલ એને પ્રાપ્ત નહીં થાય, પણ મોક્ષ પ્રાપ્ત થશે. એટલે કપિલદેવજી એક ફલરૂપ અને મોક્ષ બીજું ફલરૂપ, એમ સંદર્ભ લઈએ તો અલગ અલગ ઘટના થાય એમ ને? બરાબર ને? જી જી સમજાયું છે. પ્રણામ છે. ભક્તિ કીધું તો તે બરાબર છે. શું સ્વરૂપનું દાન કરવાના ઉપાયરૂપ સાધન થયો? હા, એ તો હવે આ અધ્યાયમાં આગળ આવવાનું જ છે ને બધું. ઉપાયરૂપ સાધન એટલે ભક્તિ સાધન, કેમ કે અહીંયા કપિલ ભગવાન જે આ પ્રકટ થયા છે એ સાધનોનું પ્રાકટ્ય કરવા માટે પણ એમનું પ્રાકટ્ય છે. એટલે સાધન એટલે ભક્તિ પણ સાધન રૂપા જે ભક્તિ છે જેને જેવી રીતે જોઈએ, જેમ આપણે આજ્ઞા કરી કે મોક્ષ જોઈએ તેને મોક્ષ, એવી રીતે સાધન બતાવે ભક્તિ રૂપી સાધન એવી રીતે સમજાય. એટલે જે એવું કહેવાય કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, આપણે એની જગ્યાએ બીજી જગ્યાએ ધ્યાન ભટકાવીએ તો આ ટાઈપનું થાય, એવું કંઈક થાય ને? એ રીતે છે. જી. અને જે આ હાસ્ય, મંદ હાસ્ય શેના માટે મંદ હાસ્ય ન સમજાયું કે મંદ હાસ્ય પણ મંદ અને સહેજ મોહ કરાવનારું હતું. એ હાસ્ય કેમ કયા ઉપયોગમાં આવી રહ્યું છે અહીં દેવહૂતિજીને? એ તો અહીંયા ખુલાસો કરે જ છે ને મહાપ્રભુજી. પુત્ર ભાવ પણ એના માટે મંદ હાસ્ય કર્યું એમ કે હું પુત્ર પણ છું અને ગુરુ પણ છું. એટલે પ્રશ્નથી સંતોષ છે એના માટેનું પણ છે, અને સાથે સાથે એ મોહ પણ પ્રકટ કરવો છે, જેથી એમનો પુત્ર ભાવ છે તિરોહિત ન થઈ જાય. બીજું કઈ કેવું છે અર્પિતાબેન તમને? કઈ? હા જી, દંડવત પ્રણામ. જે અહીંયા જે લખ્યું કે સ્ત્રી હોવાથી કદાચ અભિમાનનો આશ્રય કરે, તો જે એ મહાપ્રભુજી અહીંયા જે કહી રહ્યા છે, તો એમાં
સહજ કોઈ સ્ત્રીની જે પ્રકૃતિ હોય એ પ્રમાણેનું વચન કહી રહ્યા છે જે કારણ કે દેવહૂતિજી તો જે હા જી હા દંડવત પ્રણામ. સારું અહીંયા